કરીએ શરૂ થઈ ગઈ. ઓમ નમો હરિહંતાણમ. બોલો ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોએ સબ્બસાહૂણમ. એસો પંચણમુક્કારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સભ્યેસિમ. પરમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ. સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા. હરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા. સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ. નિબ્બાણમગ્ગે વરજાનકપં. બાણાસિયાશેષભુવાઈદપં. માયં જીણાણં શરણં ગુહાણં. નમામિ નિત્યં તિજગપ્પહાણં. 12 નવકાર.
દેખણ દે રે સખી મને દેખણ દે ચંદ્ર પ્રભ મુખ ચંદ સખી મને દેખણ દે ઉપસમ રસનો કંદ સખી મને દેખણ દે ગત કલિમલ દુઃખ દંદ સખી મને દેખણ દે. ગઈકાલે સુપાર્શ્વનાથ પરમાત્માના સ્તવનની અંદર એમના 45 નામો આપણે જોયા અને આ 45 નામોનું વર્ણન સાંભળ્યા પછી અશુદ્ધ ચેતના એને ભાવ થયો કે આવા પ્રભુના મારે દર્શન કરવા છે. દેખણ દે રે સખી મને દેખણ દે, એટલે આવા પ્રભુના મને દર્શન કરવા દો હે સખી. એટલે સખી એ શુદ્ધ ચેતના એને કહે છે. અશુદ્ધ ચેતનાવાળો શુદ્ધ ચેતનાવાળાને કહે છે કે તમે મને દર્શન કરવા દો. ચંદ્ર પ્રભ મુખ ચંદ, બધી જગ્યાએ ચંદ્ર પ્રભુ શબ્દ લખેલો હોય છે પણ ચંદ્ર પ્રભ છે. ચંદ્ર પ્રભ પ્રભુ, પદ્મ પ્રભ પ્રભુ, એટલે પદ્મ પ્રભુ નહીં. જો પદ્મ પ્રભુ બોલો તો નામ પદ્મ થઈ જાય અને પ્રભુ એટલે ભગવાન. ચંદ્ર પ્રભુ બોલો તો નામ ચંદ્ર થઈ જાય, પણ ચંદ્ર પ્રભ સ્વામી છે, પદ્મ પ્રભ સ્વામી છે. એટલે અહીં બુકમાં પણ ઘણી અશુદ્ધિઓ આવી રીતે હોય તો અહીં આવા ચંદ્રપ્રભ સ્વામી તમે તમારું મુખ ચંદ્ર, આપનું મુખ એ ચંદ્રમા સરખું છે. ચંદ્રમા પૂર્ણિમાના દિવસે 16 કળાએ ખીલેલો હોય એમ આપનું મુખ કમળ પણ આવું ખીલેલું છે. એના મારે દર્શન કરવા છે. કારણ કે દર્શનની તલપ લાગવાનું કારણ એ છે કે અનાદિથી આપણે બધા સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. એમાંથી મોટા ભાગનો સમય એવો પસાર થાય કે જ્યાં પરમાત્માના દર્શન જ ના થાય. કારણ કે આપણે બધા વધારેમાં વધારે કાળ નિગોદમાં રહ્યા છીએ. એટલે અનંત કાળ નિગોદમાં વ્યતીત થઈ જાય તો ત્યાં પરમાત્માના દર્શન ન થાય. એટલે અહીં કહે છે કોઈ મુખ ચંદ, આપનું ચંદ્રમાં સરખું એવું આ જે મુખ છે એ મને દર્શન કરવા દો. કારણ કે આપનું દર્શન ઉપસમ રસનો કંદ, ઉપસમ રસ, સમતા રસ કે ઉપસમ રસ, ઉપસમ ભાવ એટલે આપણે એક સમ્યક દર્શનનું લક્ષણ પણ કહીએ છીએ. જે છેલ્લે 5મા નંબરમાં પ્રાપ્ત થાય તે પ્રસમ ભાવ છે, ઉપસમ ભાવ છે. આ ઉપસમ રસની છોડો આપના મુખ ઉપર ઉછળી રહી છે. કારણ કે રાગ દ્વેષ કશાયો આ બધાને દૂર કર્યા હોવાના કારણે મુખ ઉપરની પ્રસન્નતાનો કોઈ પાર નથી. કોઈ પ્રકારની ચિંતા, આદિ વ્યાધિ ઉપાધિ આમાંનું કાંઈ જ ન હોય. મોહનો સર્વથા ક્ષય કરેલો છે. માટે આપ વિતરાગ છો અને વિતરાગ હોવાના કારણે આપ ઉપસમ રસનો કંદ એટલે કે સમતા રસ એનું મૂળ છો. એટલે આપના દર્શન કરીને મને પણ આવા ઉપસમ રસની પ્રાપ્તિ થાય, સમતા રસની પ્રાપ્તિ થાય એ પ્રકારનો ભાવ. અને ગત મલી દુઃખ દંડ, કલ મલી એટલે જે કજિયાની કાળાશ કહો અથવા તો કર્મની કાળાશ કહો, એ કર્મની કાળાશ, દુઃખ દંડ, દંડ એટલે દ્વંદ્વ. દ્વંદ્વ જન્મ મરણનું પણ દ્વંદ્વ હોય, સંયોગ અને વિયોગનું પણ દ્વંદ્વ હોય, હર્ષ અને શોકનું પણ દ્વંદ્વ હોય, રતિ અને અરતિનું પણ દ્વંદ્વ હોય. તો આવા દ્વંદ્વો હજુ આગળ વધીને સંસાર અને મોક્ષ એ પણ દ્વંદ્વ છે. એટલે જ્યારે આત્મા અમુક ભૂમિકા પર પહોંચે ત્યારે સંસાર અને મોક્ષ એ બંનેને સરખા ગણે. મુક્તિ સંસાર બેવું સમગણે, શાંતિનાથ પરમાત્માના સ્તવનમાં આવશે. માન અપમાન બેવું સમગણે. કારણ કે એક કક્ષાએ પહોંચી ગયા છે, 7મા ગુણસ્થાનકની ભૂમિકાએ પહોંચે એટલે મુક્તિ ને સંસાર બંને એ રીતે સરખા લાગે. પણ પુરુષાર્થ મુક્તિની દિશાની અંદર આગળ વધતો હોય એટલે હે પરમાત્મા આપ તો ઉપસમ રસનો કંદ છો અને જે કર્મની કાળાશ અથવા જેના દ્વારા દુઃખ પ્રાપ્ત થાય છે એવું કોઈ પણ પ્રકારનું કર્મ હવે આપનામાં રહ્યું નથી. એટલે આપની એ જે દ્વંદ્વો છે એ પણ ચાલ્યા ગયા છે. આપણને જ્યાં દ્વંદ્વ હોય ત્યાં રાગ અને દ્વેષ થતા હોય છે.
જ્યાં અનુકૂળતા હોય ત્યાં રાગ થાય, પ્રતિકૂળતા હોય ત્યાં દ્વેષ થાય. આ રાગ અને દ્વેષનું દ્વંદ્વ એ પણ જેમણે દૂર કર્યું છે એવા હે ચંદ્રપ્રભ સ્વામી પરમાત્મા, મને આપનું દર્શન કરવા દો. ત્યાર પછી કે છે સુહુમાની ગોદે ના દેખિયો સખી, બાદર અતિ વિશેષ સખી મને દેખણ દે. પુડવી આવ ન દેખિયો સખી મને દેખણ દે. તેવું વાવ ન લેસ સખી મને દેખણ દે. એટલે આખી જીવ સૃષ્ટિ એનું અહીં વર્ણન કરે છે. દરેક સ્તવનોની અંદર કંઈક જુદી જુદી વાતો એને આનંદગંજી મહારાજાએ વણી લીધી છે. આ સ્તવનની અંદર ખાસ કરીને જીવ વિચાર, જે આપણે કહીએ જીવ સૃષ્ટિ, એની વાત કરીને એમ કહે છે કે આવા પ્રકારની જીવ સૃષ્ટિમાં હું અનાદિકાળથી પરિભ્રમણ કરું છું. સુહુમાં નિગોદે ના દેખિયો, સૂક્ષ્મ નિગોદ એટલે અવ્યવહાર રાશિ કે જેની અંદર આપણો આત્મા અનંત કાળ રહ્યો. અને એટલું જ નહીં, પણ બહાર આવ્યા પછી પણ કોઈ મોટો અપરાધ, પ્રમાદ જેવા દોષોને સેવ્યા હોય તો વળી પાછો આત્મા સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે. પણ તે સમયે એના માટે એવો નિયમ ન રહે કે એક જીવ મોક્ષે જાય ત્યારે જ બહાર નીકળે. પહેલી વખતે અવ્યવહાર રાશિમાંથી બહાર આવે એવા સમયે એ નક્કી હોય, કોઈ આપણે જે આત્માના નિમિત્તે બહાર આવવાના હોઈએ એ આત્મા મુક્તિમાં પહોંચે ત્યારે આપણે અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર આવીએ. એટલે એ દૃષ્ટિએ આપણો અનંતકાળ, અનાઈ જીવે આપણો આત્મા અનાદિકાળથી છે. કોઈ એમ કે ભાઈ ક્યારેક તો શરૂઆત થઈ હશે ને, શરૂઆત જ નથી. જો શરૂઆત હોય તો અંત હોય, અહીં શરૂઆત નથી માટે અંત પણ નથી. જે અંત આપણે જે કરવાનો છે તે સંસારનો અંત કરવાનો છે, પણ સંસારનો અંત કરતાં આત્મા તો રે જ છે. શુદ્ધ આત્મા એ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈને સાદી અનંત કાળ માટે અનંત આનંદને તે આત્મા અનુભવે છે. એટલે આપણે પણ આવા અનંત આનંદને અનુભવવો છે. પણ એ અનુભવવા માટે આપણે બધા કેવી કેવી યોનિમાંથી પસાર થયા. તો સૂક્ષ્મ નિગોદ કે જેની અવસ્થા એવી કે એક શ્વાસ લઈએ એટલી વારમાં 18 વખત જન્મ થઈ જાય અને 17 વખત મરણ થઈ જાય. 48 મિનિટની અંદર 65,536 વખત જન્મ મરણ થઈ જાય. આવા આપણા અનંત કાળ આમાં આપણે બધાએ વિતાવ્યો. આપણા બધાના ભૂતકાળની અંદર આટલો સમય હતો કે જે નિગોદની અંદર પસાર થયો. આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, પણ પહેલા સ્ટેશને અને છેલ્લા સ્ટેશને ટ્રેન વધારે ઊભી રહે, બાકીના વચ્ચેના સ્ટેશનોએ વધારે ઊભી ન રહે. પહેલું સ્ટેશન નિગોદ છે, છેલ્લું સ્ટેશન મોક્ષ છે. નિગોદની અંદર આપણી ટ્રેન અનંતકાળ સુધી ઊભેલી હતી અને મોક્ષમાં અનંતકાળ છે. બાકી વચ્ચે ક્યાંય અનંતકાળ નથી. બાકી બધી જ જગ્યાએ ભલે 33 સાગરોપમ જેટલું પણ આયુષ્ય હોય એ પણ ક્યારેક તો પૂરું થવાનું. એટલે આપણે બધા વચ્ચેના સ્ટેશને છીએ. આપણે પહેલા સ્ટેશનેથી નીકળ્યા, છેલ્લા સ્ટેશને પહોંચવાનું છે, પણ છેલ્લા સ્ટેશને પહોંચવામાં કર્મસત્તા આપણી ઘણી કસોટી કરે છે. એટલે કર્મસત્તા હંમેશા આ ધર્મસ્થાનકમાં જેમ જેમ આપણે વધારે ધર્મ કરતા જઈએ તેમ તેમ કર્મસત્તાને વધારે ને વધારે ચિંતા થાય. એને એમ થાય કે હમણાં આ મારા સકંજામાંથી છટકી જશે, અને છટકી ન જાય એટલા માટે એને ધર્મસ્થાનકમાં વધારે હેરાન કરવાનો પ્રયત્ન કરે. ધર્મસ્થાનકમાં એના નોકરો અહીં કને ગોઠવાયેલા હોય અને તમે સારી ઉછામણી બોલો, મોટો સરસ મજાનો ચડાવો લો, તમારી લોકો પ્રશંસા કરે, ત્યારે મોહરાજાનો નોકર કાનમાં આવીને કહી જાય, ભાઈ જરા રાજી થા, તારી પ્રશંસા થાય છે. અને કોઈક અપમાનજનક બે શબ્દો બોલી જાય તો મોહરાજા કાનમાં આવીને કહે, 4 જણની વચ્ચે તને આવી રીતે બોલે છે, જરાક ગુસ્સો કર. એટલે આપણે ગુસ્સો કરવા લાગી જઈએ. એટલે બધી જ જગ્યાએ આ મોહરાજાના નોકરો સર્વત્ર ગોઠવાયેલા છે. જેમ જેમ વધારે ધર્મ પ્રવૃત્તિ કરતા જાઓ તેમ તેમ એ પછાડવાના પ્રયત્નો
હંમેશા કર્યા જ કરે. એટલે આપણે આ સાપ સીડીની રમત આ જ્યારથી નિગોદમાં હતા, બહાર નીકળ્યા ત્યારથી આ રમત જ રમી રહ્યા છીએ. આ રમતમાંથી હજુ આપણે બહાર નીકળ્યા નથી. એટલે કે છે અનંત કાળ આ સૂક્ષ્મ નિગોદની અંદર આપણા બધાનો પસાર થયો. અને ત્યાં તો માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હતી, ચામડી જ હતી, શરીર જ હતું, ચક્ષુ તો હતા નહીં. પરમાત્માના દર્શન કરવા હોય તો ચક્ષુ જોઈએ, પણ આ અનંત કાળ સૂક્ષ્મ નિગોદની અંદર આપણો ચક્ષુ વિનાનો ગયો. અને એટલે ત્યાં પરમાત્માના દર્શન આપણને થયા નહીં. બસ આવી રીતે આગળ વધતા વધતા કહે છે કે બાદર અતિ વિશેષ. અને ત્યાર પછી સૂક્ષ્મ નિગોદની અંદરથી જીવ બાદર નિગોદની અંદર આવ્યો. કારણ કે શરૂઆતમાં જ્યારે પણ અવ્યવહાર રાશિમાંથી જીવ બહાર નીકળે ત્યારે એનો વનસ્પતિમાં જ ભવ થાય. વ્યવહાર રાશિમાં આવે ત્યારે પણ એ વનસ્પતિના સ્વરૂપની અંદર આવે. એટલે કે છે કે બાદર અતિ વિશેષ. આવી રીતે બાદર વનસ્પતિ કાયની અંદર પણ હું આવ્યો, પણ ત્યાં પણ પરમાત્માના દર્શન થયા નહીં. આપણે આ બાદર વનસ્પતિ આપણા નજર સામે જોઈએ છે. આ દેશની અંદર આ વનસ્પતિનું પ્રમાણ ઘણું વધારે છે અને એને જોઈને આપણે આનંદને અનુભવીએ છીએ. પણ એને જોઈને આપણને વિચાર એ આપવો જોઈએ કે આ બિચારા વનસ્પતિ કાયના જીવો ટાઢ, તડકો, વરસાદ આ બધાને સતત સહન જ કર્યા કરવાનું, અને આમાંથી એની મુક્તિ ક્યારે થાય? આપણે જો આ વિચાર ન કરીએ અને આ કુદરતી સૌંદર્યની અંદર આનંદ માણવા જઈએ તો આપણે પણ આવી જ રીતે વનસ્પતિ તરીકે ઉત્પન્ન થવું પડે. એટલે આપણું સંસાર ચક્ર આ જ રીતે ચાલે છે. તમે ધર્મ કર્યો, જીવ દેવલોકની અંદર પહોંચ્યો, એ દેવલોકમાં આ જાતનું કુદરતી સૌંદર્ય એવું ગોઠવી દે કે ત્યાંથી મોટા ભાગના દેવો પાછા એકેન્દ્રિયની અંદર આવે. પુણ્ય બધું વપરાઈ ગયું હોય દેવલોકની અંદર, એટલે વળી પાછું નવેસરથી અકામ નિર્જરા કરતા 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 એ રીતે આગળ વધ્યા કરવાનું. આ જ મોહ રાજાની ચાલ છે. એને આપણે જે રીતે સમજવી જોઈએ તે રીતે સમજતા નથી, અને એટલે આ જાળમાં આપણે પોતે જ ફસાતા જઈએ છીએ. જે આપણી જંજાળ આપણે પોતે જ ઊભી કરેલી જંજાળ છે. આ મનુષ્ય જન્મ આપણને બધાને પ્રાપ્ત થયો, પણ એમાં મેરેજ વગેરેથી આપણે જંજાળ ઊભી કરી દીધી અને એ જંજાળમાં આપણે પોતે જ ફસાઈ ગયા. એની અંદરથી જલ્દી બહાર જ ન નીકળી શકે, વધારે સમય એને ત્યાં જ આપવો પડે. અને એટલે આપણું જે આત્માને અનાદિકાળના જે કુસંસ્કારો છે એને દૂર કરવા માટે જે ધર્મનો ફોર્સ જોઈએ એ ધર્મનો ફોર્સ ના આવે તો એ દૂર ન થાય. અને દૂર ન થાય તો આ પરિભ્રમણ આમને આમ ચાલુ જ રહે. એટલે કે બાદર અતિ વિશેષ. આ સૂક્ષ્મ નિગોદમાંથી તો બહાર નીકળ્યો, પણ પાછો બાદર તરીકે આવ્યો. પણ હજુ ખાતરી નથી કે બહાર નીકળ્યો પાછો નથી જવાનો. બહાર નીકળ્યા પછી પણ પાછા એવા પ્રમાદ આદિ દોષોને વશ થઈ અને પાછો નિગોદમાં ચાલ્યો જાય, જેની સ્વકાય સ્થિતિ અનંત કાળ ચક્રની છે. આપણે મનુષ્ય તરીકે ઉપરા ઉપરી 7 કે 8 ભવ કરી શકીએ, પણ નિગોદમાં જો ચાલ્યા જાય તો અનંત કાળ ચક્ર સુધી એની અંદરથી આત્મા બહાર ન નીકળી શકે, આવું પણ બન્યા કરતું હોય છે. એટલે આપણે સાવધાની એ રાખવાની છે. ભાઈ, નિગોદમાં જવાનું મુખ્ય કારણ શું? તો કે પ્રમાદ. એ આપણને છેક નિગોદ સુધી લઈ જાય છે. એટલે આપણે પ્રસમરતિ નામનો ગ્રંથ, જેની અંદર ઉમા સ્વાતિજી મહારાજ એમ કહે છે કે જે આત્માઓએ 14 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા પણ અનંત આત્માઓ આજે આવી નિગોદમાં બેઠેલા છે. બોલો, એક વખતે 14 પૂર્વનું જ્ઞાન એટલે સમ્યક દૃષ્ટિ આત્માઓ. કારણ કે 10 પૂર્વનું જ્ઞાન પણ જે સમ્યક દૃષ્ટિ આત્મા હોય તે જ પ્રાપ્ત કરી શકે. મિથ્યા દૃષ્ટિ આત્મા 9.5 પૂર્વથી આગળ ન વધી શકે. તો આવા સમ્યક દર્શન ગુણને પામી આટલું ઉચ્ચ અધ્યયન વગેરે કરવા છતાં પણ ભવાંતરની અંદર જીવ પ્રમાદને પરવશ થઈ અને વળી પાછો નિગોદમાં પટકાય. બીજું દ્રષ્ટાંત એમને એ આપ્યું કે એવા પણ અનંત આત્માઓ છે
કે જે 11મા ગુણસ્થાનકની ભૂમિકાને સ્પર્શેલા હોય, આવા પણ અનંત આત્માઓ નિગોદમાં છે કે જેનું કારણ પ્રમાદ નામનો દોષ છે. બોલો, આપણો આ દોષ એ આપણામાં ઘણો મોટો દોષ ગણાય. પ્રમાદ, 5 પ્રકારનો પ્રમાદ આપણે કહીએ છીએ: મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. આ 5 પ્રકારના પ્રમાદથી પરવશ થયેલા જીવો આવી નિગોદ સુધી જીવો પહોંચી જતા હોય છે. એટલે પરમાત્મા મહાવીર દેવ ગૌતમ સ્વામીને કહેતા, સમયમ ગોયમ મા પમાયે. હે ગૌતમ, તું સમય પણ પ્રમાદ ન કર. પણ ભગવાને એ વાત ગૌતમ સ્વામીને નહોતી કહેવી, આપણને કહેવી હતી. અને આપણને કહેવા માટે એમને ગૌતમ સ્વામીને કહ્યું, આજથી 40-50 વર્ષ પહેલાના જે સાસુ વહુના સંબંધો હતા એ કેવા હતા? કોઈ પણ પતિ એ ડાયરેક્ટ વહુને ન કહી શકે તો એ બીજાને એવી રીતે બોલે કે એને લાગુ પડતું હોય. બસ એવી રીતે આ પરમાત્મા પણ આપણને લાગુ પડે એ રીતે ગૌતમ સ્વામીને કહ્યું, હે ગૌતમ, તું સમયનો પણ પ્રમાદ ન કર. કારણ કે આપણે તો માનવ જન્મ જે મળ્યો છે એનો સમય જ બહુ ઓછો, અને ઓછા સમયમાં પણ જો પ્રમાદ થાય, એક તરફ નરકમાં જાય તો મિનિમમ 10,000 વર્ષ, દેવમાં જાય તો મિનિમમ 10,000 વર્ષ, તિર્યંચમાં જાય તો અનંત કાળચક્ર, અસંખ્ય કાળચક્ર, આટલી બધી એની સ્વકાય સ્થિતિ. એટલે આ માનવ જન્મ એ જ લિમિટેડ મળે છે, અને લિમિટેડ ટાઈમની અંદર પણ આપણે જો પ્રમાદ કરવા જઈએ તો પછી આપણું ઠેકાણું ન પડે. એટલે આ સંસાર, 4 ગતિરૂપ સંસાર, 84 લાખ જીવાયોની, એની અંદર આપણું સતત પરિભ્રમણ ચાલુ રહે. માટે અહીં કે બાદર અતિહિ વિશેષ, જે બાદર વનસ્પતિ એમાં પણ આપણે ઘણો કાળ વિતાવ્યો. ત્યાર પછી થોડી કકામ નિર્જરા થઈ એટલે પુડવી આવું ન લેખીયો. ત્યાર પછી પૃથ્વીકાય એ સ્વરૂપે આપણે આવ્યા, ક્યાંક સોનાની ખાણમાં, હીરાની ખાણમાં, રત્નની ખાણમાં. એનાથી આગળ વધીને ક્યાંક માટી તરીકે તો ક્યાંક આરસ તરીકે, આવી રીતે જુદી જુદી રીતે પૃથ્વીકાયની અંદર પણ આપણો આત્મા ગોઠવાઈ ગયો. અને ત્યાં પણ ઘણી અકામ નિર્જરા એ રીતે કરી. કારણ કે પૃથ્વીકાયમાં પણ જે ઉત્તમ જીવો હોય, મકરાણાની ખાણમાંથી પથ્થરો સરખા નીકળે, પણ એ પથ્થરમાંથી કોઈક ભગવાન બને અને કોઈક પગથિયા રૂપે આવી જાય કે જેને આપણે એના ઉપર પગ મૂકીને ચાલીએ. એટલે જેનું જે સૌભાગ્ય હોય, પૃથ્વીકાયના જીવોનું સૌભાગ્ય હોય, એ પરમાત્માની મૂર્તિ તરીકે કેટલાય સમય સુધી તે પૂજાયા કરે. અને જેનું દુર્ભાગ્ય હોય એ લોકોના પગ નીચે કચડાતા હોય. તો આવી રીતે આ પૃથ્વીની અંદર પણ આપણે બધાએ ઘણો બધો સમય વિતાવ્યો. થોડીક વધારે અકામ નિર્જરા થઈ, જીવ અપકાય પાણીના સ્વરૂપની અંદર આવ્યો. પણ પાણીમાં પણ આ પૃથ્વીકાયની પણ સ્વકાય સ્થિતિ, અસંખ્ય કાળચક્ર. પાણીની પણ સ્વકાય સ્થિતિ, અસંખ્ય કાળચક્ર. એટલે પૃથ્વી મળીને પૃથ્વી તરીકે ઉત્પન્ન થાય તો અસંખ્ય કાળચક્ર સુધી ઉત્પન્ન થઈ શકે. સામાન્ય રીતે પૃથ્વીકાયનું આયુષ્ય 22,000 વર્ષનું ગણાય. આ 22,000 વર્ષ સુધી જન્મ મરણ એ રીતે, ત્યાર પછી પણ મૃત્યુ થાય, જન્મે, મૃત્યુ થાય, જન્મે. આવું અસંખ્ય કાળચક્ર સુધી જીવ પૃથ્વીકાયની અંદર પણ રહે, પાણીમાં પણ આટલો બધો સમય રહે. અને આ જીવો એટલા બધા સૂક્ષ્મ હોય. આમ પૃથ્વીકાય જે સૂક્ષ્મ જીવો છે એ તો બધે 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં સૂક્ષ્મ જીવો ન હોય. માત્ર આમ આંગળીનું ટેરવું ઊંચું કરો તો એના ઉપર પણ 12 પ્રકારના જીવો છે, ખાલી આંગળીના ટેરવા ઉપર. કારણ કે 5 પ્રકારના સ્થાવર જીવો, સૂક્ષ્મ, પર્યાપ્તા ને અપર્યાપ્તા એટલે 10, અને બાદર વાહુકાયના જીવો, પર્યાપ્તા ને અપર્યાપ્તા. આ રીતે 12 પ્રકારના જીવો માત્ર આપણી આંગળીના ટેરવા ઉપર છે. તો આવી રીતે આ જે સૂક્ષ્મ જીવો છે એની હિંસાનું પાપ સંકલ્પથી કરવામાં આવે તો જ લાગે, નહીતર એનું પાપ આપણને લાગતું નથી. કારણ કે આ સૂક્ષ્મ જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થયે જ મરે છે, વચ્ચે ક્યારે એનું મરણ થતું નથી. એનું આયુષ્ય જ બહુ અલ્પ છે. કોઈ પણ જીવનું આયુષ્ય મિનિમમ
256 આવલિકાનું હોય. તો કે ભાઈ 256 આવલિકા એટલે કેટલો કાળ? 48 મિનિટમાં 1,67,77,216 આવલિકા થાય. હવે ગણવાનું કે 256 આવલિકા બરાબર કેટલો કાળ? 48 મિનિટમાં આટલી બધી આવલિકા થાય. એટલે આટલું તો જીવે ને જીવે, આનાથી ઓછું આયુષ્ય ન હોય. એટલે એ દરમિયાન એ જીવો અગ્નિમાં બળે નહીં, પવનથી ઉડે નહીં, પાણીથી ભીંજાય નહીં, શસ્ત્રથી છેદાય ભેદાય નહીં. આવા પ્રકારના જીવો છે. એટલે એની હિંસાનું પાપ સામાન્ય રીતે નથી લાગતું, પણ કોઈ જો સંકલ્પથી મારે તો હિંસાનું પાપ લાગે. પણ શ્રાવક કોઈ દિવસે સંકલ્પથી કોઈ જીવની હિંસા કરતો નથી. કાલસૌરિક કસાય સંકલ્પથી 500 પાડાની હિંસા કરે તો એને 500 પાડાની હિંસાનું પાપ લાગે, ભલે હિંસા ન કરી હોય, પણ સંકલ્પ છે. તંદુલિયો મત્સ્ય બિચારો કંઈ હિંસા કરતો નથી, મનથી વિચારે છે આની જગ્યાએ હું હોઉં તો એકેને ન જવા દઉં. અને એ 48 મિનિટના જ વિચારોનું સાતત્ય એને બિચારાને છેક 7મી નરકમાં લઈ જાય. એટલે આ રીતે હિંસા ન કરવા છતાં પણ મનથી આવું પાપ લાગતું હોય. એટલે સૂક્ષ્મ જીવો એની વિરાધનાનું પાપ આમ સામાન્ય રીતે નથી લાગતું, પણ બાદર જીવો હોય એની વિરાધનાનું પાપ લાગે. પણ આ બાદર જીવોમાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ 4 બાબતમાં એવું છે કે અસંખ્ય જીવો ભેગા થાય ત્યારે જ ચર્મચક્ષુથી દેખાય. કોઈ પણ પૃથ્વી, પાણી, અગ્નિ કે વાયુ આ 4માંથી 100 જીવ ભેગા થાય તોય ન દેખાય, લાખ ભેગા થાય તોય ન દેખાય, કરોડ ભેગા થાય તોય ન દેખાય, અબજો ભેગા થાય તો પણ ન દેખાય. અસંખ્યનો સમૂહ ભેગો થાય ત્યારે જ દ્રષ્ટિગોચર થાય એવું એનું આ શરીર હોય. એટલે પૃથ્વીનું શરીર કેટલું બધું નાનું કે એકમાત્ર આટલું શરીર, આટલો આંબળો હોય. ભાઈ આટલો તમે નમકનો ટુકડો લો અને આ નમકના ટુકડાની અંદર જેટલા પૃથ્વીકાયના જીવો છે એ દરેક જીવ કબૂતર જેવડું શરીર બનાવે તો આખા લાખ યોજનના જંબુદ્વીપમાં ના માને. એકમાત્ર પાણીનું એક જ ટીપું લો અને પાણીના એક જ ટીપામાં જેટલા અબકાયના જીવો છે તે દરેક જીવો માત્ર સરસવના દાણા જેટલું શરીર કરે તો આખા લાખ યોજનના જંબુદ્વીપમાં ના સમાય. ચોખાના દાણા જેટલો નાનકડો અગ્નિનો કણિયો કે એની અંદર જેટલા અગ્નિકાયના જીવો છે એ દરેક જીવો ખસખસ જેવડું શરીર બનાવે તો લાખ યોજનના જંબુદ્વીપમાં ન સમાય. અને પવન, લીમડાનું પાન અને એટલા ભાગમાં જેટલા પણ પવનના જીવો હોય એ દરેક જીવો માથાની લીખ જેટલું શરીર બનાવે તો આ જંબુદ્વીપમાં ન સમાય. એટલે વિચાર કરો કે આ જીવનું શરીર કેટલું નાનું છે. અને આપણે જ્યાં પણ કાકડી ટામેટાનો સલાડ બનાવ્યો અને ઉપરથી આટલું કાચું મીઠું નાખી દીધું તો એક સ્વાદ માટે થઈને અસંખ્ય પૃથ્વીકાયના જીવોની વિરાધનાનું પાપ લાગી જાય. સ્નાન વગેરેની બાબતમાં પણ વધારે પાણી ઢોળીએ, એક ટીપું પણ વધારે ઢોળાય, આમ પણ વધારે કે ઓછું પણ એક ટીપું પણ ઢોળાય તોય આટલા જીવોની વિરાધના થાય. તો ઘી કરતાં પણ પાણીનો ઉપયોગ વધારે જાળવીને કરવો જોઈએ. એટલે એવી રીતે બધી જ બાબતમાં આજ બધું જ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. સાધનો બધા જ એ પ્રકારના થઈ ગયા. એટલે કદાચ કોઈ એવું નક્કી કરે કે જ્યારે સ્વિચ ચાલુ કે બંધ કરવી પડશે ત્યારે 1 નવકાર ગણીશ તો એ 9 લાખ નવકાર એના જીવનમાં બરાબર ગણાઈ જાય. એટલો બધો ઉપયોગ આ અગ્નિકાયના જીવોની વિરાધના. અને ત્યાં તો મહાનિશ્ચિત સૂત્રમાં કહ્યું અને જીવ વિચારમાં પણ કહ્યું અગણી જીયાણમ ભેયા નાયબ્બા નિપુણ બુદ્ધિએ. અગ્નિકાયના જીવોના ભેદો નિપુણ બુદ્ધિથી જાણવા યોગ્ય છે. બાકી એકે સ્થાવરમાં આ વાત ન કરી અહીં વાત કરી. એનું કારણ શું? કે એનું કારણ એ છે કે અગ્નિની વિરાધનામાં 6 કાયની વિરાધના છે. કારણ કે અગ્નિ પૃથ્વીને પણ બાળે, પાણીને પણ બાળે, પવનને પણ બાળે, વનસ્પતિને પણ બાળે અને ત્રસ જીવને પણ બાળે. એનું કામ જ બાળવાનું છે. અને ઇલેક્ટ્રિસિટી જે રીતે ઉત્પન્ન થાય એ રીતે પણ 6 કાયના જીવોની વિરાધના થાય. આપણે બધા આ 5 પ્રકારના સ્થાવર જીવો એમાં એવા ફસાઈ ગયેલા છીએ કે એક જ રસ્તો છે આ 5 પ્રકારના સ્થાવર જીવોની વિરાધના ન કરવાનો. ચારિત્ર
બસ આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ગૃહસ્થપણામાં, સંસારીપણામાં આ જીવોની વિરાધના કર્યા વિના ચાલી જ ના શકે. એટલે નિષ્પાપ જીવન માત્ર મુનિ જીવન છે, અને મુનિ જીવનમાં આ પાપથી અટકી શકાય. એટલે જ કહેવાય કે ચારિત્ર વિના મુક્તિ નથી. કારણ કે આવા બધા જે કર્મો છે એ એના દ્વારા દૂર થાય. એના બદલે આજકાલ આપણા એકેન્દ્રિય જીવોનું સૌંદર્ય જોવા માટે દેશ વિદેશની અંદર ફરીએ છીએ. એ આપણા સંસાર વધારાનું કારણ છે. એક બાજુ આપણે કહીએ છીએ ભાઈ ભવ ભ્રમણનો થાક લાગ્યો છે, પણ એવો થાક છે જ નહીં. થાક હોય તો ક્યાંય ફરવા જવાનું હોય જ નહીં. ભાઈ પોતાના ઘરે જ પહોંચવાનું હોય. દુનિયાનો છેડો ઘર. થાક લાગે ત્યારે ઘરે પહોંચાય. તો આપણું પોતાનું ઘર એ મોક્ષ છે. સિદ્ધશિલા એ આપણું પોતાનું ઘર છે, કાયમી ઘર છે. આ એડ્રેસો બધા બદલાયા કરવાના. પહેલું પરમેનન્ટ એડ્રેસ છે. ભલે તમે 5 મિલિયનનું પણ ઘર લીધું હશે તો પણ એડ્રેસ ચેન્જ થઈ જવાનું. જ્યારે પણ આપણું આયુષ્ય પૂરું થશે ત્યારે નવા એડ્રેસ ઉપર જવાનું. અને એ તો આગળથી ખબર નથી કે મારે કયા એડ્રેસે પહોંચવાનું છે. અહીં આપણે બધી પસંદગી કરીને ચાલીએ છીએ. જે જીવનની અંદર કર્મો કર્યા હોય એને અનુરૂપ કર્મ સત્તા આપણને ત્યાં ગોઠવી દેતી હોય છે. એટલે ગમે ત્યાં આત્માને ગોઠવાવું ન પડે એટલા માટે પણ આ બધા સ્થાવર જીવો એ સ્થાવર જીવો તરફ પણ જયણા, એટલે મૂપત્તિના બોલમાં પણ પૃથ્વીકાય અપકાય તેવુકાયની જયણા કરું, વાવુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરું. રક્ષા કરું શબ્દ એટલા માટે કે છેલ્લો ત્રસકાય છે, એ ત્રસની રક્ષા કરવાની છે. બાકી 5ની જયણા છે. એ રીતે આ જયણા ધર્મનું પાલન શ્રાવક માટે બહુ જ જરૂરી છે. એટલે કે છે પુડવી આવું ના દેખિયો, અને અહીં તેવું વાવું ના લેશ, તેવું કાંઈ ને વાવું કાય. એમાં પણ આપણે ઘણી બધી વખત જઈને આવ્યા. આ અગ્નિકાય એક એવા પ્રકારનો એ અગ્નિકાય છે કે એ જીવો મરીને માત્ર ને માત્ર તિર્યંચ ગતિમાં જ જાય. પૃથ્વીકાયમાંથી મનુષ્ય થઈ શકાય, પાણીમાંથી મનુષ્યમાં આવી શકાય, વનસ્પતિમાંથી મનુષ્યમાં આવી શકાય, પણ આ અગ્નિકાય એમાંથી કોઈ મનુષ્યમાં ના આવે. અગ્નિકાયમાંથી જીવને તિર્યંચ ગતિમાં જ જવું પડે. તો આવી રીતે ત્યાં પણ આપણે ઘણો બધો કાળ વિતાવ્યો. અને એ પણ ફાયર વર્ક વગેરે જોઈને જે લોકો આનંદિત થાય છે એને આવી યોનિની અંદર ઉત્પન્ન થવું પડતું હોય છે. વાવુકાય પવન તરીકે પણ આપણે ઘણો સમય વિતાવ્યો. હિલ સ્ટેશનોએ ફરવા જઈને એનો આનંદ માણતા હોઈએ અને આયુષ્ય બંધાઈ જાય તો આવી રીતે પવનના જીવ તરીકે પણ જીવને ઉત્પન્ન થવું પડે. એટલે જ્યાં જ્યાં પણ થોડીક સમજ આવે અને એ કરવાનો પ્રયત્ન કરીએ ત્યાં પાછા મોહ રાજા આપણને એની ચાલમાં આવી રીતે ફસાવે. અને થોડીક મૂડી પુણ્યની ભેગી થઈ હોય અને એ પુણ્યથી જે આપી દે એમાં જીવ એટલો બધો આસક્ત બની જાય કે એ પુણ્ય બધું ભોગવાઈ જાય, ખલાસ થઈ જાય. વળી પાછું નિગોદથી શરૂઆત કરવાની. આવું અનાદિ કાળથી ચાલ્યું આવે છે. એટલે અહીં અશુદ્ધ ચેતના પરમાત્માને કહે છે મને આપના દર્શન કરવા દો. કારણ કે આપના દર્શન વગરનો સમય કેટલો બધો ગયો. અનંત કાળ નિગોદમાં વિતાવ્યો. ત્યાર પછી બાદર નિગોદમાં આવ્યો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એની અંદર મારો કાળ વીત્યો. આ બધી જ જગ્યાએ મને ચક્ષુની પ્રાપ્તિ નહોતી થઈ. આપના દર્શન કેવી રીતે થાય? અને કદાચ ચક્ષુ પણ મળી જાય પણ મન ન મળે તો પણ હું આપના યોગ્ય રીતે દર્શન કેવી રીતે કરી શકું? એટલે એક જ સંગની પંચેન્દ્રિય એ અવસ્થા એવી છે કે એમાં પરમાત્માના દર્શન થઈ શકે, પણ એમાં પણ સમજ પ્રાપ્ત થવી એ બહુ દુર્લભ છે. સંગની પંચેન્દ્રિય તરીકે નારકમાં જાય, દેવમાં જાય, પણ ત્યાં પણ આ દર્શન એના માટે પણ દુર્લભ છે. એટલે અહીં કહે છે કે વનસ્પતિ અતિ ઘણા દિહા સકી, દીઠો નહીં અધિદાર સકી, બીતી ચૌરિંદી જલ લિહા સકી, ગત સન્ની પણ ધાર સકી મને દે કણ દે. આ બધી યોનિની વાત કરી. વનસ્પતિ અતિ ઘણ દિહા. વનસ્પતિ એની અંદર ઘણા વધારે દિવસો. અહીં વનસ્પતિ માટે મૂકવાનું કારણ એ છે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ
એ ચારની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાળચક્રની છે, જ્યારે વનસ્પતિની સ્વકાય સ્થિતિ અનંત કાળચક્રની છે. અને વનસ્પતિમાં વિવિધતા સૌથી વધારે જોવા મળે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જે વિવિધતા જોવા મળે એના કરતાં વનસ્પતિની વિવિધતા ઘણા પ્રકારની હોય. અને વિવિધતાની અંદર મન મોહાઈ જાય, અને એ મન મોહાયું એટલે જીવ એ વિવિધતાની અંદર પાછો ક્યાંક ને ક્યાંક ચાલ્યો જાય. એટલે વનસ્પતિ અતિ ઘણ દિહા, દીઠો નહીં દીદાર. એમાંય તારો દેદાર, તારા દર્શન, આ વનસ્પતિના ભવમાં પણ તારા દર્શન થયા નહીં. દીઠો નહીં દીદાર. બીતી ચૌરિંદી જલ લીહા, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય એ અવસ્થા પણ ઓલો પાણીમાં લાઈન દોરીએ એના જેવી છે કે પાણીમાં લાઈન દોરીએ ને તરત જ ભૂંસાઈ જાય. એમ આ બેન્દ્રિય, તેન્દ્રિય ને ચૌરેન્દ્રિય પણ એની સ્વકાય સ્થિતિ સંખ્યાતા વરસ. બેન્દ્રિયની સંખ્યાતા વરસ, તેન્દ્રિયની સંખ્યાતા દિવસ અને ચૌરેન્દ્રિયની સંખ્યાતા મહિના. આ એની સ્વકાય સ્થિતિ છે. કારણ કે બેન્દ્રિયનું આયુષ્ય 12 વર્ષ છે, તેન્દ્રિયનું 49 દિવસનું છે અને ચૌરેન્દ્રિયનું 6 મહિનાનું છે. એટલે જ્યાં માસ છે ત્યાં સંખ્યાતા માસ, દિવસ છે ત્યાં સંખ્યાતા દિવસ અને વર્ષ છે ત્યાં સંખ્યાતા વર્ષ. અને એ તો આમ પાણીમાં લાઈન દોરીને જેમ ભૂંસાઈ જાય એમાં બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિયના ભવો ફટાફટ પૂરા થતા જાય. બિચારો અળસિયા તરીકે ઉત્પન્ન થયો હોય અને કોઈકનો પગ આવી જાય ને નીચે કચડાઈ જાય, એ રીતે પણ એ જીવ મરી જાય. પોરા તરીકે ઉત્પન્ન થયો હોય, ઓલો પાણી ગાળ્યા વગર વાપરે કોઈના પેટની અંદર, એવી રીતે પહોંચી જાય. તેન્દ્રિય તરીકે ઉત્પન્ન થયો હોય, કીડી મકોડાના સ્વરૂપમાં ગાડીની નીચે કે એવી રીતે કચડાઈને મરી જાય. બસ આ બધા બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ બધા ભવો તે એવા પ્રકારના ભવો છે. પણ ત્યાં પણ પૂર્ણ ઇન્દ્રિયો હજુ પ્રાપ્ત થઈ નથી. બેન્દ્રિયમાં ચામડીની સાથે જીભ મળી છે પણ ભગવાનના દર્શન ના થાય. તેન્દ્રિયમાં નાક મળ્યું છે પણ ભગવાનના દર્શન ના થાય. ચૌરેન્દ્રિયમાં ચક્ષુ મળે પણ ચક્ષુ મળવા છતાંય ભગવાનના દર્શન થાય પણ ગતાગમ ન હોય. ભગવાનને જુએ પણ ખરો પણ ગતાગમ નહીં. અને એટલે જ આપણે ત્યાં શું કહ્યું કે ભાઈ જીન પૂજા કરતા જીન વાણી એ વધારે દુર્લભ છે. કારણ કે જીન વાણી માટે કાન જોઈએ. ચક્ષુ મળવી સહેલી છે, કાન મળવા અઘરા છે. ચક્ષુ ચૌરેન્દ્રિયપણામાં પણ મળે, કાન પંચેન્દ્રિયપણામાં જ મળે. અને એટલે જ જીનવાણીનું શ્રવણ એને દુર્લભ બતાવ્યું. એટલે કાનનો સારામાં સારો ઉપયોગ એ જીનવાણીનું શ્રવણ છે. અને ચક્ષુનો સારામાં સારો ઉપયોગ જૈના ધર્મનું પાલન, શાસ્ત્ર સ્વાધ્યાય, પરમાત્માના દર્શન એ ચક્ષુનો સારામાં સારો ઉપયોગ છે. પણ ચૌરેન્દ્રિય અવસ્થાની અંદર કોઈ એવી સમજ, ગતાગમ આવી કોઈ પણ પ્રકારની હોય નહીં. પણ એ બિચારા જીવો આવી રીતે વિકલેન્દ્રિયના સ્વરૂપની અંદર પણ ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે, તે રીતે ત્યાં કને જાય. પછી ગત સન્ની પણ ધાર, પંચેન્દ્રિય બની ગયો પણ પંચેન્દ્રિય બનવા છતાંય મન ન મળ્યું. જીવ અસંગની પંચેન્દ્રિય તરીકે આવ્યો તો અસંગની પંચેન્દ્રિયપણું પણ કંઈ જ કામનું નહીં. કારણ કે મન નથી, વિચાર શક્તિ નથી. ભગવાનના દર્શન જોઈને જે આનંદ આવવો જોઈએ એ ના આવે. ભગવાનના દર્શનનો પણ લાભ કેટલો! દર્શનાત દુરિત ધ્વંસી. દર્શન કરવા માત્રથી પાપનો નાશ થઈ જાય. પરમાત્માના દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. આ દર્શન છેક આત્માને મોક્ષ સુધી લઈ જાય. પણ એ દર્શન સમજપૂર્વકનું થાય. અને કેવા પ્રકારનું દર્શન? દર્શનનો ખાલી ઈચ્છા થાય તો એ લાભ કેટલો બતાવ્યો. પરમાત્માના દર્શનની ઈચ્છા થાય તો પણ કહ્યું દેહરે જાવા મન કરે ચોથ તણું ફળ પાવે. ખાલી દર્શન કરવાની ઈચ્છા થઈ એટલા માત્રથી ઉપવાસનો લાભ. બોલો ઊભા થઈને ભગવાન પાસે પહોંચો, ભગવાનના દર્શન થાય, 6 મહિનાના ઉપવાસનો લાભ મળે. પણ કોને મળે? બોલો ઘરથી નીકળતા જ જેનું મન પરમાત્માના ગુણમાં રમતું હોય, જ્યાં પરમાત્માના ગુણમાં મન ન હોય, ઘરેથી નીકળતા
એ રીતે ભલે દર્શન પૂજા કરવા માટે નીકળીએ, પણ વચ્ચે આ બેંકના કામ પતાવવાના છે, મોલમાંથી આ લાવવાનું છે, અને એ રીતનું જો બધા કામો સાથે લઈને નીકળીએ તો મન પરમાત્મામાં ન હોય તો આવો લાભ ન મળે. એટલે હંમેશા જે લાભ બતાવ્યા છે એ લાભ આપણું મન પરમાત્માના ગુણોમાં રમવું જોઈએ. જો પરમાત્માના ગુણમાં મન રમ્યા કરતું હોય તો આટલો મોટો લાભ પરમાત્માના દર્શન માત્રથી થાય છે. એટલે કહું, જેમ કે સાધુનામ દર્શનમ પુણ્યમ, જે સાધુ પુરુષો, સજ્જન પુરુષો, આપણા ગુરુ ભગવંતો, એનું દર્શન પણ પવિત્ર છે. પુણ્યમ એટલે એક અર્થ પવિત્ર થાય કે જેમ ભગવાનનું દર્શન એ દુરિત એટલે કે પાપનો નાશ કરનારું છે, એવી રીતે સાધુનું દર્શન એ પણ અત્યંત પવિત્ર છે, અને એ પણ આપણા કર્મ મનને ધોઈ નાખે છે. પણ મોટા ભાગે જીવને ત્યાં જવાના બદલે, અને ત્યાં અહીં આવતો પણ હોય, આપણે અહીં પરમાત્માને જાણીએ છીએ કે શાસ્ત્ર દ્વારા પણ પરમાત્માના ગુણોને અમુક અંશે ઓળખીએ છીએ, તો પણ હજુ દર્શનની જોઈએ તેવી તલપ લાગી નથી. અને તલપ નથી લાગી માટે અહીં આવીએ તો પણ ઉછળતા ભાવો જે જોઈએ એ ઉછળતા ભાવો ન હોય. માત્ર 2-4 સ્તુતિ બોલી દઈએ, ચૈત્યવંદન કરીને આપણે જતા રહીએ. આપણે ત્યાં ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું, આવતીકાલનું જે સ્તવન છે સુવિધિનાથ ભગવાનનું નામ જ સુવિધિ, સારી વિધિ. ચૈત્યવંદન એટલે કે જિનાલયની અંદર આપણે પ્રવેશ કરીએ ત્યારથી લઈને નીકળીએ ત્યાં સુધી કેવી રીતે દર્શન પૂજા વગેરે કરવા, એ આખી વિધિ એની અંદર એ બતાવવાના છે. એટલે આ પરમાત્માનું દર્શન ખૂબ ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક જો થતું જાય તો આપણા આત્માના કર્મના ભૂક્કા બોલી જાય, પાપનો નાશ થઈ જાય. એટલે અહીં કહે છે, ભાઈ આટલા સુધી તો મારું કાંઈ ઠેકાણું પડ્યું નહીં. ક્યાં સુધી? તો કે અસંગની પંચેન્દ્રિયપણા સુધી. પહેલા સૂક્ષ્મની ગોદ, પછી બાદરની ગોદ, પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અને અસંગની પંચેન્દ્રિય. અસંગની પંચેન્દ્રિય પણ કોઈ જળચરના રૂપમાં હોય, કોઈ ચતુષ્પદના રૂપમાં હોય, કોઈ ઉર પરિસર્પના રૂપમાં હોય, કોઈ ભુજ પરિસર્પના રૂપમાં હોય, કોઈ ખેચરના રૂપમાં હોય, કે કોઈ સમૂર્છિમ મનુષ્યના રૂપમાં પણ હોય. કારણ કે સમૂર્છિમ મનુષ્ય એ પણ અસંગની પંચેન્દ્રિય કહેવાય. પણ જે સમૂર્છિમ મનુષ્યો છે એ પોતાની પર્યાપ્તિ ક્યારેય પૂરી કરતા નથી, અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામી જાય છે. પણ આ જે તિર્યંચ પંચેન્દ્રિયો છે એ પર્યાપ્તિ પૂરી કરી શકે. અને આવા અસંગની તિર્યંચોનું પણ આયુષ્ય, કોઈનું 84,000 વર્ષ, કોઈનું 72,000 વર્ષ, કોઈનું 53,000 વર્ષ, કોઈનું 42,000 વર્ષ, તો જલચરનું પૂર્વ કરોડ વર્ષ. આટલું બધું પણ આયુષ્ય હોય અને આટલા સમય દરમિયાન મન જ ન હોય. માત્ર બધું જોયા કરે પણ મન ન હોય, એટલે એને કોઈ લાભ ન થાય, નુકસાન પણ ઓછું થાય. કારણ કે જેમ તંદુલિયા મત્સ્યને મન છે 7મી નરકમાં પહોંચી જાય છે, જ્યારે મન વગરનું માછલું પૂર્વ કરોડ વર્ષ સુધી હિંસાનું પાપ કર્યા જ કરે તો એ પહેલી નરકમાં અને માત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જ ઉત્પન્ન થાય છે. કારણ કે મન એના પાપમાં જોડાતું નથી. એટલે આપણા બધાની પાસે જે મનની મૂડી મળી છે તે અચિંત્ય છે, અકલ્પનીય છે. મોટામાં મોટી મૂડી એ આ મનની મૂડી છે. મનસા માનસીયસ્સ, આ મન દ્વારા જે પણ કર્મો બંધાય એને મન દ્વારા જ દૂર કરવાના હોય છે. મન દ્વારા આર્ત રૌદ્ર ધ્યાન થયું તો મન દ્વારા જ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એની અંદર ચડી અને એ કર્મોનો આપણે નિકાલ કરવાનો હોય. એટલે જેટલા કાયણ કાયસ્સ, કાયાથી જે પાપ થયા હોય એને કાયાથી દૂર કરાય. તો કાયાથી જે પાપ થયું હોય એને કાયાથી તપ વગેરે કરીને દૂર કરવાના. વાયસ્સ વાયાએ, વચનથી પાપ થયું હોય એને વચનના શુભયોગ દ્વારા, દેવગુરુની સ્તવના કરવા દ્વારા, કોઈના ગુણાનુવાદ કરવા દ્વારા એ રીતે દૂર કરી શકાય. અને મનસા માનસીયસ્સ, મનથી જે પાપ બંધાઈ ગયા હોય તે મનને જ શુભમાં જોડી અને એને પ્રયત્ન કરવાનો, શુભમાંથી શુદ્ધ તરફ જવાનો પુરુષાર્થ, અને એનાથી કર્મનો નિકાલ આ રીતે કરવાનો છે. એટલે એમ કહે છે કે આ બધામાં તો મારો કેટલો બધો કાળ પસાર થઈ ગયો,
અનંત 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 કાળ આપણા બધાનો આમાં ગયો. અને એક ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો બધાનો વધારેમાં વધારે સમય નિગોદમાં પસાર થયો હોય. કોઈ પણ જીવ હોય, ખુદ તીર્થંકર પરમાત્મા એ પણ નિગોદનો કાળ બધાનો વધારે હોય. ખાલી ભગવાન મહાવીર સમ્યક દર્શન પામ્યા પછીની પણ વાત કરીએ તો પણ એનો એકેન્દ્રિયપણામાં વધારે કાળ ગયો. કારણ કે સમ્યક દર્શન પામ્યા પછી પણ મરીચીના ભવથી 1 કરોડ સાગરોપમ ગણો, એ ત્રીજો ભાવ હતો. એના પહેલાનો સૌધર્મ દેવલોકનો ભાવ અને એના પહેલાનો નૈસારનો ભાવ, આટલો સમયગાળો સંસારમાં રહ્યા. અને એમના જે 27 ભવો એનું તમે કેલ્ક્યુલેશન કરો, 200 સાગરોપમે પૂરા ન થાય. અને એક બાજુ ક્યાં કરોડ સાગરોપમ, ક્યાં 200ની પણ અંદરના સાગરોપમ, તો બાકીનો સમય ભગવાને ક્યાં પૂરો કર્યો? એકેન્દ્રિયપણામાં. હંમેશા જો આપણને અત્યારે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે, આપણું આ સંઘની પંચેન્દ્રિયપણું છે, અને સંઘની પંચેન્દ્રિયપણું ઉપરા ઉપરી 1000 સાગરોપમ સુધી મળે. 1000 સાગરોપમમાં જો આપણે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ન પહોંચીએ તો કર્મ સત્તા આપણી પાસેથી સંઘનીપણું છીનવી લે. એમ ત્રસપણાની સ્વકાય સ્થિતિ 2000 સાગરોપમ છે. 2000 સાગરોપમ દરમિયાન મોક્ષે ન જઈએ તો કર્મ સત્તા સ્થાવરની અંદર આપણને ધકેલી દે. કારણ કે 2 ઇન્દ્રિયથી બધા જ ત્રસ છે. એટલે આપણે પછી વધારે સમય ત્યાં પસાર કરવો પડે. એટલે અત્યારે કાળજી એ રાખવાની છે કે જેમ વાસી ખાવાનું નથી, એમ વાસી પુણ્ય પણ ન વપરાય, એ ધ્યાન રાખવાનું. નવું પુણ્ય પ્રમાણમાં ઓછું બંધાય છે અને જૂનું પુણ્ય આપણે વાપર્યા જ કરીએ છીએ. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણો અત્યારે બિઝનેસ એ ચાલી રહ્યો છે કે પુણ્ય વેચીને પાપ ખરીદવાનો બિઝનેસ. બસ જે પણ તમે કરો છો, જે પણ લાવો છો સામગ્રી, બધું પુણ્યથી મળે છે. અને એના દ્વારા જે ઊભું થાય છે તે પાપ કર્મ છે. થશે શું? આ બધું પુણ્ય વપરાઈ જશે. પછી કર્મ સત્તા, જેમ તમે બજારમાં જાઓ, જે પ્રમાણે તમારી પાસે પૈસા હોય એ પ્રમાણે વસ્તુ મળે. તમે કહો ભાઈ મારે આઈફોન જોઈએ છે, અને જે જોઈતો એનો જે ભાવ હોય તે આપવો પડે, એના વગર એ આઈફોન ના આપે. એમ આપણે કહીએ નહીં, મારે તો સિમંદર સ્વામી ભગવાન પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, પણ એના માટે એટલી મૂડી તો જોઈએ ને. એ જો પુણ્યની મૂડી નહીં હોય, અહીં ખલાસ કરી દીધી હશે, તો પછી આપણને કર્મસત્તા ત્યાં કેવી રીતે મોકલે? કારણ કે બધે ખર્ચવું તો પડે, ખર્ચ કરવો પડે. જેમ ગણિકાને ત્યાં કોઈ જાય તો કે ભાઈ અમારે તો પૈસાથી કામ, એટલે તમે જે પ્રમાણે પૈસા આપો એ કામ થાય. એવી રીતે અહીં પણ એમ જ છે કે ભાઈ અમારે પુણ્યથી કામ, તમે અમને પુણ્ય આપો તો અમે તમને સગવડ આપીએ, જો પુણ્ય ના આપો તો અમે તમને સગવડ કેવી રીતે આપીએ? એટલે જ્યારે પણ આ મળ્યું છે એવા સમયે પણ ભોગવી લેવાની વૃત્તિ એ આપણા પુણ્યને ખલાસ કરી નાખે છે. એટલે પુણ્યના ઉદયથી મળી ગયું તે જુદી વાત, પણ ભોગવવું પણ પડે તો નિર્લેપતાથી ભોગવવાનું છે. રાજી થઈને ભોગવવા ગયા બધી મૂડી ખલાસ થઈ જશે, અને પાછા આવા એકેન્દ્રિયાદિના ભવોની અંદર આપણો આત્મા ચાલ્યો જશે. એટલે માત્ર આપણો એક ભવ નથી બગડતો, આખી ભવની પરંપરા બગડી જાય છે. એટલે ભવની પરંપરા ન બગડે એ ધ્યાન રાખવાનું છે. એટલે આ જન્મમાં ભલે થોડા કષ્ટોને સહન કરવા પડે, પણ એ જે કષ્ટો ક્ષમતાથી સહન કર્યા હશે એનું ઇનામ ઘણા લાંબા સમય સુધી આપણા આત્માને મળવાનું છે. પણ આજકાલ કોઈને બધાને સગવડ જ જોઈએ છે. એટલે એ સગવડ જેટલી ભોગવતા જઈશું એટલા આપણા કર્મો, પુણ્ય કર્મ ઓછું થતું જશે. ક્યાંય પણ આપણને પ્રતિકૂળતા લાગે, ગુરુ ભગવંતોને યાદ કરવાના કે એ ગુરુ ભગવંતો આવા ધોમ ધકતા તાપની અંદર વિહાર કરીને કે એવી રીતે જતા હોય. આપણને તો ગાડીમાં એર કન્ડિશન ચાલુ કર્યા વિના નથી ચાલતું, અને એ આવી રીતે ધોમ ધકતા તાપમાં જાય છે તો આપણાથી કેમ સહન ના થાય? હા, કદાચ વધારે સહન ન થતું હોય, 5-10 મિનિટ માટે એક વખતે શરૂ કરી અને પછી છોડી દો. એક વખતે પછી એટલી કાંઈ ગરમી લાગતી નથી, પણ તો પણ આપણે આવા સાધનોથી ટેવાઈ ગયા
અને એ સાધનોથી આપણે બીજાની હિંસા કરીએ અને આપણને સુખ મળે, એ કઈ રીતે બને? આપણે અસંખ્ય વાહુકાયના જીવોની વિરાધના કરીએ અને પછી આપણે કહીએ કે નહીં, મારે તો સાતા વેદનીય બંધાવવું જોઈએ, મને બીજા ભાવમાં સાતા મળવી જોઈએ. એ સાતા કેવી રીતે મળે? એટલે અત્યારે અસાતા સામે ચાલીને ઊભી કરવાની છે, અને એ સામે ચાલીને ઊભી કરેલી હોય દુઃખરૂપ લાગતું નથી. આપણા ગુરુ ભગવંતો સામે ચાલીને જે કષ્ટોને સહન કરે છે ત્યાં એમને દુઃખરૂપ નથી લાગતું, આનંદ છે. કારણ કે કર્મનો નિકાલ થઈ રહ્યો છે, એનો આનંદ છે. બસ આપણે પણ એ જ આનંદમાં રહેવાનું છે. મારે મારા કર્મોને ઓછા કરવાના છે, અને ઓછા કરવા માટે પ્રતિકૂળતા જેટલી વધારે આવે એટલું વધારે સારું, કારણ કે મારા કર્મનો નિકાલ વધારે થાય. એટલે જ એ વિચારવાનું કે ઉત્સર્પિણી કાળમાં જેટલા જીવો મોક્ષે જાય એના કરતાં અવસરપિણી કાળમાં વધારે જાય. કારણ કે ઉત્સર્પિણી કાળમાં અનુકૂળતા વધારે હોય, એ વધારે અનુકૂળતામાં કર્મની નિર્જરા ઓછી થાય. અવસરપિણી કાળમાં પ્રતિકૂળતા વધારે હોય, અને વધારે પ્રતિકૂળતામાં જીવ ક્ષમતા રાખી દે તો કર્મોનો નિકાલ થઈ જાય. એટલા માટે અવસરપિણી કાળમાં મોક્ષે જનારા જીવો તે વધારે છે. એટલે આ અસંગની પંચેન્દ્રિય સુધી અશુદ્ધ ચેતના પરમાત્માને કહે છે કે આટલા બધા સમય સુધી એ ભગવાન મને તારું દર્શન જ થયું નહીં. અને હજુ પણ આગળ કહે છે કે સુરતીની નિરય નિવાસમાં સખી મનુજ અનારજ સાત સખી અપજત્તા પ્રતિભાસમાં સખી ચતુર ન ચડિયો હાથ સખી મને દેખણ દે. હવે કે ભાઈ પંચેન્દ્રિય પણ તો પામ્યા, પણ સુર દેવ તરીકે ગયા. તો દેવ તરીકે ગયા તો મોજ મજા મસ્તી એમાં ક્યાં સમય પસાર થઈ ગયો કાંઈ ખબર જ ન પડી. ઓલા પૂજામાં આપણે બોલીએ છીએ વચલું મોતી 64 મણનું, અને આ બધા મોતી એટલે સાચા મોતી. અને એની આજુબાજુમાં 32 મણના મોતી, એની આજુબાજુમાં 16 મણના મોતી, 8 મણના મોતી, 4 મણના, 2 મણના, 1 મણના. અને જેવો પવન આવે અને આમ મોતી અથડાય એટલે જે નાટક ચેટક એમાંથી નીકળે એ હજારો નહીં લાખો કરોડો વર્ષ સુધી એક જ નાટક ચાલે. અહીં 3 કલાકમાં પિક્ચર પૂરું થઈ જાય, ત્યાં કને કરોડ વર્ષ ત્યાં પણ એ પૂરું ન થાય. એના કરોડ વર્ષ ક્યાં નીકળી જાય એને ખબર ન પડે. અહીં કોઈને કોલ દઈને આવ્યો હોય, કોઈએ કહ્યું હોય ભાઈ દેવલોકમાં જાય તો મને પમાડવા આવજે, પણ જો ત્યાં જઈને આ જોવા બેસી જાય તો આપણોય ક્યાંય પત્તો ન લાગે. એના કરોડ વર્ષમાં નાટક પૂરું થાય ત્યાં આપણે કયા ભાવમાં હોઈએ, ક્યાં હોઈએ એ કાંઈ પત્તો ન લાગે. તરત જ ઉપયોગ મૂકીને આવી જાય તો કામ થાય, નહીતર કામ ન થાય. પણ જે ઉત્તમ જીવો હોય એને આ નાટક ચેટક વગેરેની અંદર એને રસ ન હોય. પણ મોટા ભાગે જે સમ્યક દૃષ્ટિ આત્માઓ હોય એ નિરસતા હોય, પણ પરમાત્મા ભક્તિની અંદર વધારે લીન હોય. પણ એના સિવાયના મિથ્યા દૃષ્ટિ આત્માઓ પણ જેના કલ્યાણ મિત્રો દેવલોકમાં પણ આ સમ્યક દ્રષ્ટિ મિત્રો કે એવા મિત્રો મળી જાય, કે એવી દેવી પણ એની એવા પ્રકારની મળી જાય કે ધક્કો મારીને પણ એને ત્યાં પરમાત્માના દર્શન માટે મોકલે, પૂજા માટે મોકલે, અથવા તો મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનની દેશના સાંભળવા માટે મોકલે. ભલે આચરણમાં કંઈ આવવાનું નથી. આચરણમાં ના આવવાનું કારણ એ છે કે અપ્રત્યાખ્યાનીય કષાયનો તીવ્ર ઉદય છે. ભગવાનની દેશના માત્ર સાંભળશે, પણ સાંભળ્યા પછી પણ ઘણો મોટો લાભ થાય. જેમ વજ્ર સ્વામી ત્યાં અનુત્તર વિમાનની અંદર કે આમ તિર્યક દ્રુંબક દેવ તરીકે પણ ગૌતમ સ્વામીના મુખેથી એક જે અધ્યયન એને સાંભળ્યું, એ અધ્યયનની અંદર 10 વખત દીક્ષા શબ્દ આવતો હતો. અને 10 વખત દીક્ષા શબ્દ આવ્યો, પણ એનો રોજ 500 વખત સ્વાધ્યાય કરવાનો. આવી રીતે 5000 વખત, અને આટલા મોટા આયુષ્યમાં 5000 વખત રોજ દીક્ષા 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 આ રીતે બોલે. એટલે અહીં કને હજુ તો જન્મ થયો છે અને તરત જ દીક્ષા યાદ આવે છે અને રડવા લાગી જાય છે. એ રડે છે એટલે કે માતાને અપ્રીતિ ઊભી થાય અને માતા મને કોઈની પાસે મોકલી દે. એટલે માતાને અપ્રીતિ ઊભી થાય માટે રડ્યા જ કરે. અને ખરેખર એવું જ બન્યું કે જ્યારે એના પિતા વિહાર કરતા કરતા આવ્યા અને તેવા સમયે પણ ગુરુ મહારાજે કહ્યું
ભાઈ આજે સચિત અચિત જે મળે તે લાવજો. અને જેવા ત્યાં ઓરવા ગયા, આ તો આ રડ્યા જ કરે છે, લઈ જવાને. પછી ભાઈ લોકોની સાક્ષીએ એને લીધા, પણ જેવો જોડીમાં મૂક્યા એટલે તરત જ શાંત. અને શ્રાવિકાઓ સાધ્વીજી ભગવાન પાસે મોકલ્યા. ત્યાં શ્રાવિકાઓ દ્વારા લાલન પાલન થયું. અને એ જ વજ્ર સ્વામી કેટલી 10 વર્ષની ઉંમરે તો આચાર્ય બની ગયા. અને 11 અંગ ઘોડિયાની અંદર ભણ્યા. આવું કેમ થયું? બસ દેવલોકમાં પણ આજે અધ્યયન સાંભળ્યું, એમાં 10 વખતનો દીક્ષા શબ્દ અને 500 વખતનો સ્વાધ્યાય. આવું રોજ 5000 વખત દીક્ષાને યાદ કરે. અને આ વર્ષો સુધી આ રીતે એ કર્યું. કારણ કે આયુષ્ય મોટા છે, એટલે મોટા આયુષ્યમાં રોજે રોજ સ્વાધ્યાય થાય એટલે એક સંસ્કાર પડી જાય. અને એ સંસ્કારના કારણે કેટલો મોટો લાભ ભગવાનના શાસનમાં પણ થયો. એટલે કહેવાનો આશય એ છે કે આપણે પણ આવો સંસ્કાર પાડવાનો છે. એ સંસ્કાર પાડવા માટે આ સાતત્ય જોઈએ. ખાલી સ્વાધ્યાય વર્ષમાં 2 અઠવાડિયા 3 અઠવાડિયા હોય તે ના ચાલે. સ્વાધ્યાયનું સાતત્ય જોઈએ, સતત મળવું જોઈએ. કારણ કે સતત એ રીતે થાય. ગુરુ મહારાજ પણ ચાતુર્માસ દરમિયાન સતત પ્રવચનની ધારા એમની ચાલતી હોય અને એટલે લોકો ઉપર અસર થાય. એક વખત એવું બનેલું, પ્રેમસુરી મહારાજ અને ભુવન ભાનુસુરી મહારાજ. તે વખતે ભુવન ભાનુસુરી આચાર્ય નહોતા, પન્યાસ હતા, ભાનુ વિજય. ગિરિરાજની યાત્રાએ ગયા હતા. અને ગિરિરાજની યાત્રા કરતા કરતા પ્રેમસુરી મહારાજે ભાનુ વિજયને કહ્યું, ભાઈ હવે આપણે આ સાધુની ટીમ વધારવી પડશે, કંઈક કરો. નીચે ઉતર્યા પછી ભાનુ વિજયજી મહારાજે કહ્યું, સાહેબ હવે કઈ તરફ વિહાર કરવો છે? અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે? કે અમદાવાદમાંથી કોઈ છોકરા ના આપે, આપણે મુંબઈ પહોંચી જઈએ. અને મુંબઈ આવીને લાલબાગમાં ચાતુર્માસ કર્યું. એ લાલબાગના ચાતુર્માસમાં વૈરાગ્યની એવી વાણી વરસાવી કે બધા મા બાપ પોતાના યુવાન દીકરાને મોકલે નહીં, એને જવા ન દે. ઓલા જબરજસ્તીથી જાય. અને એમાંથી આ બધા જયઘોષસુરી, રાજેન્દ્રસુરી, ચંદ્રશેખર વિજય આ બધા એમાંથી મળ્યા છે. એટલે પ્રેમસુરી મહારાજને જીવનની જે ઉષાએ રામચંદ્રસુરી મળ્યા, મધ્યાહને ભુવન ભાનુસુરી મળ્યા, અને એને સંધ્યાના સમયે ચંદ્રશેખર વિજય મળ્યા. એટલે આવા બધી જે ફોજ ઊભી થઈ એક જ ચોમાસામાં, આ હેમચંદ્રસુરી મહારાજને બધા એમાં આવી ગયા. અને એક જ ચોમાસામાં કંઈક 27 જણ એ ટાઈમે દીક્ષા માટે તૈયાર થઈ ગયેલા. અને આટલી ફોજ ઊભી થઈ. એટલે અંદરનું સત્વ અને એક નક્કી પ્રેમસુરી મહારાજ કે જેનું વચન સિદ્ધિ. એટલે આપણે આ રીતે સાધુની ટીમ તૈયાર કર્યા વિના ચાલે તેમ નથી. અને બીજી બાજુ ભુવન ભાનુસુરીનો વૈરાગ્ય, એટલે જબરજસ્ત નીતરતો વૈરાગ્ય કે ઓલા બોટાદની અંદર ધન્નાજીની સજ્જાએ બોલ્યા. અને બીજા દિવસે ઓલા મહાત્મા ગોચરી ઓરીને આવ્યા અને એમના પાત્રમાં મીઠાઈનો ટુકડો મૂક્યો. ભાઈ આજથી મીઠાઈ બંધ, નહીં વાપરવાની. ઓલા મહાત્મા ચમક્યા, સાહેબ શું કહો છો? આજથી કે આજે મીઠાઈ બંધ? ના ના, આજથી બંધ. કેમ? કારણ શું? ધન્નાજી જામી ગયા. રાતના સજ્જાએ બોલ્યા હતા તો આ ધન્નાજી આટલું પરાક્રમ પૂર્વે તો આપણે મીઠાઈ ના છોડી શકીએ? એમ કરીને એમને કાયમ માટે એ મીઠાઈ છોડી. એટલે આપણા આચાર્ય ભગવંતો એ કેટલા, મેં તમને હમણાં વાત કરી હતી કે એક ગામની અંદર ઓલો દેવસિક પ્રતિક્રમણમાં એક બાળક લઘુ શાંતિ સરસ બોલ્યો. તો એની અનુમોદના માટે ભુવન ભાનુસુરીએ બીજા દિવસે એકાસનું કર્યું કે આ બાળક આટલો સરસ રીતે લઘુ શાંતિ બોલે છે તો મારે એની અનુમોદના કરવી જોઈએ. અને એની અનુમોદના માટે થઈને આ કર્યું. એટલે આ ભગવાનનું શાસન કે એની અંદર આ રીતે જીવો આગળ વધે. તમે એક આચાર્ય ભગવંત બાળકની અનુમોદના કરે એટલે બાળકને કેટલું આગળ વધવાનું મન થાય, એનો ઉત્સાહ કેટલો વધે, અને એ જ આગળ જતા શાસનના પ્રભાવક બની શકે. એટલે કહેવાનો આશય એ છે કે સૂર આ દેવની અંદર પણ આવી રીતે આપણે ઘણી બધી વખત જઈ આવ્યા, પણ મોટા ભાગે રંગ રાગ મોજ મજા એની અંદર જ આપણા બધાનો સમય ત્યાં પૂરો થઈ ગયો. કદાચ ભગવાનના દર્શન થયા તો પણ મન તો ઓલા નાટક ચેટકમાં જ હતું. કોઈક વખતે ઇન્દ્ર મહારાજાએ ઓર્ડર કર્યો અને ઓર્ડરના કારણે ભગવાનનું કલ્યાણક ઉજવવા માટે પણ ગયા, પણ મન ત્યાં હતું. જેમ આજે અહીં કને આવીએ પણ મન તો ધંધા બિઝનેસની અંદર ચાલતું હોય
બસ એવી રીતે દેવલોકમાં પણ આપણા બધાનું મન આ ટાઈપનું હતું. એટલે ભગવાનના દર્શન કર્યા પણ ભગવાનને ઓળખ્યા વગર કર્યા. ઓળખીને જો દર્શન થાય, સુપાર્થનાથ ભગવાનના સ્તવનમાં ઓળખાણ આપી, ભાઈ ભગવાન કેવા છે, અને આ સ્તવનની અંદર ભાઈ આવા ભગવાન છે તો તમારે દર્શન કરવું જ છે, એમ કરીને દર્શનની તલપ લાગી. એટલે એમ કે છે સૂર દેવની અંદર તિર્યંચ ગતિની અંદર પણ જીવ ગયો. ત્યાં પણ ભગવાનના ક્યાંક દર્શન થઈ ગયા પણ સમજ જ નહોતી. અને સમજ ન હોવાના કારણે કદાચ ભગવાનને ઉપસર્ગ કર્યો હોય કે કોઈ મહાત્માને પણ ઉપસર્ગ કર્યો હોય. આપણે જોઈએ છે કે ઓલા કાયોસર્ગ ધ્યાનમાં હોય ને વાઘણ આવીને ખાઈ જાય, એ ભલે એમના પૂર્વજન્મના ઋણાનું બંધો હોય અને એના કારણે બને. પણ તિર્યંચ ગતિના જીવો પણ આવી રીતે ત્યાં પરમાત્માના, હા કોઈક આત્માઓ એવા પણ હોય કે જેને જાતિ સ્મરણ જ્ઞાન થાય, પોતાની પૂર્વજન્મની વિરાધના યાદ આવે અને એ જીવો ભગવાનને જોઈને પણ અતિ પ્રસન્ન થાય. જેમ કલિકુંડ તીર્થ, જે આપણે અર્થ હાથી, તો હાથી પણ એ રીતે અહીં કને પ્રતિબોધ પામીને ત્યાર પછી એના જીવનમાં પણ ચેન્જીસ આવ્યા, પણ એ શક્યતા ઓછી. તિર્યંચ ગતિની અંદર માત્ર જાતિ સ્મરણ જ્ઞાન થાય તો જ પૂર્વજન્મનો ખ્યાલ આવે ને એ રીતે એ આગળ વધી શકે, નહીતર એ શક્યતા ઓછી થઈ જાય. માછલાના ભાવમાં પણ ઓલા ભગવાનના દર્શન, ભગવાનના આકારનું માછલું જોઈને પણ એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પણ એ જાતિ સ્મરણ જ્ઞાન થવાનું કારણ કે પૂર્વજન્મની અંદર ભગવાનના દર્શન નહોતો કરતો, એટલે પિતાએ ઓલું બારણું નીચે કરી નાખ્યું. હવે અંદર જતા નીચે નમવું જ પડે એ સ્થિતિની અંદર મૂકી દીધો. એટલે દેવ માછલા જુદા જુદા અનેક આકારના હોય, એ પણ આવી રીતે ઉત્પન્ન થયો. પણ આવી ભગવાનના આકારનું માછલું જોયા પછી એને જાતિ સ્મરણ જ્ઞાન થયું ને ખ્યાલ આવ્યો, પૂર્વજન્મમાં મારા પિતાશ્રી ત્યાં કને મને દર્શન કરવાનું કહેતા હતા, પણ ભાવથી દર્શન ના કર્યા, આ મત્સ્ય તરીકે મારે અવતાર લેવો પડ્યો. એટલે આ રીતે ખાલી દર્શનથી લાભ કરતા પણ ભાવપૂર્વકનું દર્શન થવું જોઈએ. અને ભાવપૂર્વકનું દર્શન, વિધિપૂર્વકનું દર્શન, ખાલી ભાવ અને વિધિ એ બંને સાચવવાના હોય અને એ પ્રકારનું દર્શન. સુરતીરી નિરય નિવાસમાં, નિરય નિવાસ નરકાવાસ, 84 લાખ નરકાવાસો છે, ત્યાં પ્રભુના દર્શન કોઈ દિવસે થવાના નથી. અને બિચારો ઓલા પરમાધામી એક બાજુ દંડા મારતો હોય, બીજી બાજુ ક્ષેત્રની ભયંકર વેદના હોય, ત્રીજી તરફ નારકો પરસ્પર લડતા ઝઘડતા હોય, એ પણ મારવા આવે. સતત એ બિચારો આની અંદર જ રીબાયા કરતો હોય, એટલે નરકમાં ભગવાનના દર્શન ત્યાં પણ ન થાય. સુરતી નિરય નિવાસમાં સખી મનુજ અનારજ સાર, અને મનુષ્ય તરીકે આવ્યો પણ અનાર્ય દેશમાં ગયો, તો પણ શું થાય? જ્યાં કોઈ આવું કંઈ મળે જ નહીં, તો પણ કંઈ કામનું નહીં. અથવા યુગલિક તરીકે ગયો તોય એને ભગવાનને જોઈને પણ એને કંઈ આનંદ કે કંઈ એટલું બધું થવાનું નથી. પહેલા નંબરમાં તો ત્યારે ધર્મ જ ન હોય, ધર્મતીર્થની સ્થાપના જ પછી થાય. એટલે એ જન્મો પણ એક રીતે નકામા. હા, એક રીતે એ મરીને દેવ તરીકે ઉત્પન્ન થવાના છે, અને એનું કારણ એનું અલ્પકશાહીપણું છે, એના ઓછા રાગદ્વેષ છે. અને ઓછા રાગદ્વેષનું કારણ એ છે કે એને કંઈ મહેનત કરવી પડતી નથી, ક્યાંય ઈર્ષ્યા વગેરે પણ કરવાની જરૂર નથી. કોઈનું સારું ઘર જોયું, કલ્પવૃક્ષ પાસે જઈને ઊભો રહી જાય, મને આવું ઘર મળો, તો એવું ઘર મળી જાય. જે પણ જોઈતું હોય બધું એની પાસેથી મળી જાય. એટલે સ્વભાવથી જ એનામાં કશાયો ઓછા હોય, એટલે દેવલોકમાં જાય, પણ ધર્મ તો થતો નથી. એટલે એ ભવો પણ એક દ્રષ્ટિએ નકામા કહેવાય. જેમ મનુષ્ય મરીને ઉપરા ઉપર મનુષ્ય થાય તો 7 કે 8 ભવ સુધી થાય, પણ 8મો ભવ આવો હોય જે નકામો કહેવાય, એ યુગલિક મનુષ્ય કહેવાય. એ દેવ તરીકે આત્માને ધકેલી દે, એટલે એ પણ નકામ. અપજ્જતા પ્રતિભાસમાં, અને વળી ક્યાંક મનુષ્ય સંજ્ઞી તરીકે આવ્યા, પણ સંજ્ઞી તરીકે પણ અપર્યાપ્ત અવસ્થામાં જ મરી ગયા. તો શું થાય? આજે કેટલીય માતાઓ એવી છે કે જે બાળકને જન્મવા જ દેતી નથી, તો પછી એ કેવી રીતે પ્રભુના દર્શન કરે? અથવા તો એક વખતનું વિષય સેવન થાય, 9 લાખ ગર્ભજ મનુષ્યો, પણ બધા તરત મરી જાય, તરત ચવી જાય. એટલે મનુષ્ય તરીકે આવ્યો પણ ભગવાનના દર્શન ના થયા.
અપજ્યતતા, અપર્યાપ્ત અવસ્થા એ જીવોની, પોતાની શક્તિને પૂર્ણ કર્યા વિના એનું મૃત્યુ થઈ ગયું. અને જે ગર્ભપાત કરાવે છે એની પર્યાપ્ત અવસ્થા હોય પણ હજુ એ જીવ બહાર નથી આવ્યો, એટલે પ્રભુના દર્શન કેવી રીતે કરે? જો કે એ અવસ્થાની અંદર પણ એક વાત બની શકે કે ગર્ભ સંસ્કરણ એ જો કરવામાં આવે તો એ જીવ ઉપર ઘણી અસર થતી હોય છે. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય તેવા સમયે આ ગર્ભ સંસ્કરણ, ખાસ કરીને પૂજ્ય રાજહંસુરી મહારાજ એની પ્રેરણાથી આવું થતું હોય છે. અને હવે ઘણા બધા લોકો આ ગર્ભ સંસ્કરણમાં જોડાય છે કે જે બાળક જે ગર્ભમાં આવેલું હોય ત્યારથી જ એના સારા સંસ્કારો તે ડેવલપ થવા લાગે છે અને જન્મ થતાં સાહજિક રીતે જ એને શુભ ભાવો અને એ જોવા મળે છે. તો આ રીતે પણ એ કરવા યોગ્ય છે. પણ અહીં કહેવાનું એ છે કે અપજ્યતતા પ્રતિભાસમાં ચતુર ન ચડિયો હાથ, તું ક્યાંય આ દેખાયો નહીં. આ બધામાં પણ આટલી જગ્યાએ તું ભટકી આવ્યો પણ ત્યાંય ભગવાન તારા હાથમાં ના આવ્યો. ચતુર ન ચડિયો હાથ એટલે આ પરમાત્મા ત્યાં પણ આપણને મળ્યા નહીં. પછી આગળ કે છે, એમાં અનેક થળ જાણીએ સખી, દર્શન વિણુજીન દેવ સખી, આગમથી મત આણીએ સખી, કીજે નિર્મળ સેવ સખી, મને દેખણ દે. આમ અનેક સ્થળે, એટલે આ બધું વર્ણન કર્યું. માત્ર ગર્ભ જ મનુષ્યને છોડીને બાકી બધી વાત કરી દીધી કે આટલી બધી જગ્યાએ જઈ આવ્યો પણ ક્યાંય તું, તારા દર્શન મને થયા નહીં, તું મારા હાથમાં ક્યાંય આવ્યો નહીં. આમ અનેક સ્થળ જાણીએ સખી, દર્શન વિણુ જીણ દેવ. પરમાત્માના દર્શન વગર આમ અનંત 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 કાળ પસાર થઈ ગયો. હવે આગમથી મત આણીએ. હવે તું સૌની પંચેન્દ્રિય તરીકે આવ્યો, એમાં પણ ગર્ભ જ મનુષ્ય તરીકે આવ્યો, એમાં પણ પરમાત્માનું શાસન મળ્યું. તો હવે આગમથી મત આણીએ. તું આગમથી પરમાત્માના સ્વરૂપને જાણ, શાસ્ત્રથી પરમાત્માના સ્વરૂપને જાણ. આગમ એટલે બોલતા ભગવાન, અને દેરાસરમાં બેઠા છે મૌન ભગવાન છે. આપણે બોલતા ભગવાન એની આપણે ઉપેક્ષા કરીએ છીએ. અને આ જે ભગવાન છે એની ઉછામણી કરોડોમાં બોલાય, અને આગમ એના માટેની કેટલી બધી ઉપેક્ષા, જ્ઞાનની ઘોર ઉપેક્ષા આપણે બધા કરતા આવ્યા છીએ કે જેનાથી જ પરમાત્માનું શાસન ચાલવાનું છે. શ્રુત જ્ઞાન વિના પરમાત્માનું શાસન ચાલવાનું નથી. જે દિવસે શ્રુતનો વિચ્છેદ થશે તે દિવસે પરમાત્માના શાસનનો પણ વિચ્છેદ થઈ જશે. એટલે આગમ એની સુરક્ષા, જ્ઞાનની સુરક્ષા એ બહુ જ જરૂરી છે. તો આગમથી મત આણીએ કીજે નિર્મળ સેવ. એટલે આગમથી પરમાત્માના સ્વરૂપને જાણીને, પરમાત્માના ગુણોને જાણીને એના તરફ તું નિર્મળ સેવા. નિર્મળ સેવા એટલે મલિનતા વગરની સેવા. હવે મલિનતા શાની હોય? આપણા બધા પાસે મલિનતા શાની હોય? મોહની મલિનતા હોય. બસ, એટલે આપણી બુદ્ધિ એ મોહ વિનાની હોવી જોઈએ. નિર્મળ બુદ્ધિ. આપણે અરિહંત ચૈયાણમાં બોલીએ શ્રદ્ધાએ મેહાએ. મેહા એટલે નિર્મળ બુદ્ધિ. નિર્મળ બુદ્ધિ એટલે જે બુદ્ધિમાં મોહની મલિનતા ન હોય, જે બુદ્ધિમાં મિથ્યાત્વની મલિનતા ન હોય, જે બુદ્ધિમાં કસાયની મલિનતા ન હોય, જે બુદ્ધિમાં નો કસાયની મલિનતા ન હોય, જે બુદ્ધિમાં વિકારોની મલિનતા ન હોય, આવી નિર્મળ બુદ્ધિ કહેવાય. એટલે આગમ એને જાણીને, એનાથી તું સમજીને તું નિર્મળ રીતે આ પરમાત્માની સેવા કર. પછી નિર્મળ સાધુ ભગતિ લહી સકી, યોગ અવંચક હોય સકી, ક્રિયા અવંચક તિમા સહી સકી, ફળ અવંચક જોય સકી, મને દેખણ દે. એટલે પરમાત્માની તો આ રીતે સેવા કરવાની. પછી કહે છે કે નિર્મળ સાધુ ભક્તિ રહી. સાધુ એટલે કે આપણા ગુરુ ભગવંતો, એની પણ તું નિર્મળ રીતે ભક્તિ કર. તેમાં લઈ એનાથી શું થશે? તો કે દેવ અને ગુરુ આ બંનેની તું નિર્મળતાથી ભક્તિ કરીશ તો યોગ અવંચક હોય. યોગ એટલે મન વચન અને કાયા. એ મન વચન અને કાયા તારા આત્માને ઠગશે નહીં. અવંચક એટલે ઠગનારા, અવંચક એટલે નહીં ઠગનારા.
તારા મન વચન અને કાયા તને ઠગશે નહીં. એટલે કે મનની પણ નિર્મળતા રહેશે, વચનની પણ નિર્મળતા રહેશે, કાયાની પણ નિર્મળતા રહેશે. પરિણામ એ આવશે કે આ બંનેની દેવ અને ગુરુ એની સેવા કરવાના કારણે નિર્મળ એવું પુણ્યાનુબંધી પુણ્ય આત્મા ઉપાર્જન કરશે. એટલે જે મનદંડ, વચનદંડ, કાયદંડ ત્રણેયથી તું બચી જઈશ. અને એ ત્રણેયની નિર્મળતા એના કારણે યોગ અવંચક હોય. આ યોગના કારણે ક્યાંય તારે દુર્ગતિમાં નહીં જવું પડે. તારા આત્માને કોઈ દુર્ગતિમાં ધકેલી નહીં શકે, કારણ કે મન, વચન, કાયા ત્રણેય યોગ તારા નિર્મળ છે. તો આ બંનેની સેવાથી આ યોગની નિર્મળતા થાય, અને યોગની નિર્મળતાથી ક્રિયાની નિર્મળતા આવે. આપણા મન, વચન, કાયા નિર્મળ હોય અને સ્વાભાવિક રીતે જ તમે જે પણ ક્રિયા કરો ત્યાં તમારો ઉપયોગ જોડાય. તમે સામાયિક કરતા હો તો સામાયિકમાં ઉપયોગ જોડાય, પ્રતિક્રમણ કરતા હોય તો પ્રતિક્રમણમાં ઉપયોગ જોડાય, દાન આપતા હો તો દાનમાં ઉપયોગ જોડાય, બધી જ જગ્યાએ ઉપયોગ જોડાય. તો ઉપયોગ જોડાવાથી શું થશે? તો કે ક્રિયા અવંચક. એ ક્રિયા તને ઠગનારી નહીં હોય. એ ક્રિયા દ્વારા આમ સામાન્ય રીતે કહેવાય ક્રિયા એ કર્મ, ક્રિયાથી કર્મ બંધાય. પણ જો ઉપયોગ ન જોડાયો હોય તો માત્ર સામાન્ય પુણ્ય બંધાય. પણ જ્યારે ઉપયોગ જોડાઈ જાય, યોગ અવંચક હોય, અને અવંચક યોગથી જ્યારે ક્રિયા કરવામાં આવે ત્યારે એ ક્રિયાનું જે ફળ મળે તે પણ નિર્મળ હોય. એટલે ક્રિયા પણ અવંચક, જે આપણા આત્માને ઠગનારી ન હોય. એ ક્રિયા દ્વારા, સામાયિકની ક્રિયા દ્વારા સમતા ગુણની પ્રાપ્તિ, નવકારસી આદિ પંચખાંડની ક્રિયા કરવા દ્વારા કરીને આહાર સંજ્ઞા ઉપરનો કંટ્રોલ, કે સમતા ગુણની પ્રાપ્તિ. કારણ કે તપમાં એ સમતાની જ વાત છે. હવે તપસા નિર્જરા છે. તપ કરવાથી કર્મની નિર્જરા થાય. પણ કર્મની નિર્જરા ક્યારે થાય? તપ કરીએ સમતા રાખી ઘટમાં. જો તપથી સમતા આવે તો નિર્જરા થાય, સમતા ના આવે તો નિર્જરા ના થાય. એટલે બધે સમતા એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે યોગ અવંચક, એના દ્વારા કરીને ક્રિયાનું અવંચકપણું પ્રાપ્ત થાય. આપણી ક્રિયા બરાબર ઉપયોગપૂર્વકની ક્રિયા થાય, અને ઉપયોગપૂર્વકની ક્રિયા થાય એટલે એ ક્રિયામાં તમારો પૂરો સમય જાય. ઘણા લોકો આજે કહે ભાઈ સવારે પ્રતિક્રમણ કરીએ પણ 20 મિનિટમાં પૂરું થઈ જાય છે, અને બાકીની મિનિટમાં એ ઓલા નવકારવાળીને એ ગણતા હોય. એમ ન કરાય. ઘણા લોકો આમ જલ્દી મનમાં ને મનમાં સૂત્ર બોલતા હોય, અને મનમાં ને મનમાં સૂત્ર બોલે એટલે ઉચ્ચાર ન થાય. એટલે ઘણી વખતે કોઈ સૂત્ર રહી પણ જાય, અક્ષરો ઓછા પણ બોલાય, એ પણ બને. એટલે સવારના પણ પ્રતિક્રમણ કરનાર એકલા પણ પ્રતિક્રમણ કરતા હોય તો પણ સામાન્ય ધીમા અવાજથી આપણે બોલવું જોઈએ, મનમાં ને મનમાં ના થાય. એટલે અને ઘણા લોકો જાણી જોઈને જ જલ્દી પૂરું કરે છે, કારણ કે એને રોજ નવકારવાળી ગણવાનો નિયમ હોય, અને પછી આખા દિવસમાં સમય ન મળવાનો હોય તો કે ચાલો આજ પ્રતિક્રમણ જલ્દી કરી લઉં ને મારી માળા ગણી લઉં. તો એવી રીતે ન થાય, કારણ કે આપણે ત્યાં એનો નિષેધ કર્યો છે કે કોઈ પણ શુભ ક્રિયામાં બીજી શુભ ક્રિયાનો વિચાર એ પણ ચાલુ શુભ ક્રિયાનો અનાદર છે. એનાથી પણ કર્મ બંધ થાય. એટલે તમે ભગવાનને એ રીતે પ્રતિક્રમણ કરતાં કરતાં એમ વિચાર કરો ભાઈ જલ્દી પૂજા કરવા જાઓ નહીં તો ત્યાં લાઈન થઈ જશે. તો એ રીતે પણ ના કરાય કે પૂજા કરતાં જલ્દી બહાર જાઉં નહીં તો વ્યાખ્યાન ચાલુ થઈ જશે. આ જે પણ ક્રિયા ચાલુ હોય એમાં ક્યાંય ઉતાવળ કરવાની હોતી નથી. એ ક્રિયા ક્ષમતાપૂર્વકની કરવાની. જે પણ એક ક્રિયા, એક વસ્તુ ઓછી થાય તો ચાલે. આપણે ત્યાં ક્વોલિટીનું મહત્વ છે, ક્વોન્ટિટીનું મહત્વ નથી. આપણી ક્રિયા ક્વોલિટીવાળી થવી જોઈએ, અને ક્વોલિટીવાળી ક્રિયા તો જ થાય કે જો તમે ભાવપૂર્વક ક્રિયા કરો. અને જ્યાં ભાવ આવે ત્યાં સમય લે. ભાવ એ જ આપણો સમય ત્યાં કને લેતો જાય. કારણ કે એક માત્ર સવારમાં સિમંદર સ્વામીને સિદ્ધાર્થજીનું સ્તવન બોલો તો કોઈક વખતે ભાવમાં અડધો પોણો કલાક એમાં જ નીકળી જાય. આવું પણ બને, કારણ કે એ સ્તવનોની અંદર જ્યારે ભાવમાં ચાલ્યા જઈએ તેવા સમયે કોઈ દુનિયાનું ભાન જ ન રહે. પણ આવું ક્યારે થાય કે તમે પછીનું ટાઈમ ટેબલ ગોઠવવું ન જોઈએ. આજકાલ આપણા દેરાસરમાં ઘડિયાળો આવી ગયા, જે ઘડિયાળ હોય જ નહીં. દેરાસરમાં કોઈ દિવસે ઘડિયાળ ન રખાય, કારણ કે અહીં દર્શન પૂજા કરનારની પણ નજર જાય પણ મોડું થઈ ગયું, ચાલો હવે જલ્દી ભાગો. એટલે આ બધા જે આવા સ્થાનો હોય, આવા સ્થાનોમાં આ વસ્તુ ન હોય. એટલે ક્રિયા અવંચક
એ ક્રિયા એટલી ભાવપૂર્વકની થાય કે ક્યાંય આત્મા ઠગાય નહીં અને એ ક્રિયાનું એને પૂરું ફળ મળે. જે ક્રિયા દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ મળે તો જ એ ક્રિયા સફળ કહેવાય, નહીંતર એ ક્રિયા નિષ્ફળ કહેવાય. સામાયિકથી સમતા પ્રાપ્ત થાય તો ક્રિયા સફળ, પણ સમતા પ્રાપ્ત ન થઈ, કસાયો વધ્યા, રાગદ્વેષ વધ્યા, તો પછી એ નિષ્ફળ થઈ ગયું. એટલે તે સમયે ઘરની પણ જવાબદારીઓને બરાબર ધ્યાન રાખીને, કોઈને પણ આપણા કારણે દુર્ધ્યાન ન થઈ જાય એની પણ કાળજી આપણે રાખવી પડે. જો એ કાળજી ન રાખીએ તો એ આપણા સામાયિક દ્વારા આપણે ત્યાં સુધી ન પહોંચી શકાય. હવે બધી રીતે ધ્યાન રાખીને આ જો થાય, અને એ કે ફળ અવંચક, જો ક્રિયા અવંચક થાય તો ફળ પણ અવંચક. આજકાલ જે પણ લોકો આ દેવદેવીઓ પાસે જાય છે એને વંચક કહેવાય. એ ફળ એને વંચક, ઠગનારું ફળ, કારણ કે ભૌતિક સુખ માગીને આવે અને એ આવે એટલે એનાથી એ બિચારો ઠગાય છે. ત્યાં જઈને જેનાથી કેટલો મોટો લાભ થવાનો હોય, ઓલા નાના બાળકને કે ભાઈ આમાંથી જેટલી ચોકલેટ જોઈએ એટલે લે, પણ એનો હાથ કેટલો નાનો હોય, એ કેટલી લઈ શકે? બસ આ એના જેવું છે કે જેનાથી મોક્ષ મળવાનો છે એ જ ક્રિયાથી પેલો એક હાથ ખાલી આટલું આવે એટલું લઈને ચાલ્યો આવે છે અને પોતાના સંસારને વધારી દે છે. એટલે અવંચક ફળ, એટલે આ બધું અવંચક થવું જોઈએ. યોગ અવંચક, પણ એ આ ત્રણે ક્યારે થાય તો કે દેવ અને ગુરુ બંનેની નિર્મળતાપૂર્વકની ભક્તિ હોય તો થાય. બંનેના બરાબર ગુણોને ઓળખી અને બહુમાનપૂર્વક આ દેવ અને ગુરુ એની જ્યારે ભક્તિ કરવામાં આવે તો યોગ અવંચક થાય, યોગ અવંચક થાય તો ક્રિયા અવંચક થાય, ક્રિયા અવંચક થાય તો ફળ અવંચક થાય. એટલે ફલાવંચક જ હોય. પ્રેરક અવસર જીનવરુ સખી, મોહનીય ક્ષય જાય, કામિત પૂરણ સુરતરુ સખી, આનંદ ઘન પ્રભુ પાય, સખી મને દેખણ દે. પ્રેરક અવસર જીનવરુ, જીનેશ્વર પરમાત્મા આ રીતે અવસરની પ્રેરણા કરનારા છે. અવસરની પ્રેરણા, જેમ ગૌતમ સ્વામીને કે ભાઈ સમયમ ગોયમ માપમાય, તો એક પ્રેરણા છે. તો એવી રીતે આપણને પણ આગમમાંથી આવી બધી પ્રેરણાઓ, પરમાત્મા સાક્ષાત વિચરતા હોય તેવા સમય એમની દેશના દ્વારા મળે. પણ આજે પરમાત્મા સાક્ષાત નથી વિચરતા, તો પરમાત્માના વ્યવસાય કરનારા આપણા આચાર્ય ભગવંતો, આચાર્યો છે જીના ધર્મના દક્ષ વ્યાપારી સુરા, એ વ્યાપારી છે, ભગવાનની પેઢીને આગળ ચલાવનારા છે. તો એ આચાર્ય ભગવંતો દ્વારા આપણને જે પણ માર્ગદર્શન પ્રાપ્ત થાય, જે પ્રેરણા પ્રાપ્ત થાય, એ પ્રેરણાને ઝીલીને આપણે જો આરાધના કરીએ તો મોહનીય ક્ષય જાય, તો મોહનીય કર્મ એનો ક્ષય થઈ જાય. અને આપણું પહેલું લક્ષ્ય એ જ છે, આપણું પહેલું લક્ષ્ય મોહને દૂર કરવાનું. ભલે પહેલું કર્મ જ્ઞાનાવર્ણીય હોય, પણ આપણું લક્ષ્ય મોહને દૂર કરવાનું છે. જ્ઞાનાવર્ણીય પહેલું એટલા માટે મૂક્યું છે, મોહની ઓળખાણ જ્ઞાનથી થાય છે, એટલા માટે એ પહેલું છે. બાકી આપણે તો પહેલા મોહને ટાળવાનો જ પ્રયત્ન કરવાનો છે. હવે મોહનીય ક્ષય જાય, કામિત પૂરણ, આ પરમાત્માની ભક્તિ કામિત પૂરણ, ઈચ્છિત વસ્તુ એને પૂર્ણ કરનાર છે. અને આપણા બધાની ઈચ્છિત વસ્તુ એક જ હોય, મોક્ષ. આના સિવાય બીજી કોઈ ઈચ્છા આપણી હોય જ નહીં. સુરતરુ, સુરતરુ કલ્પ વૃક્ષ, તરુ એટલે વૃક્ષ, સુર એટલે દેવ, દેવ વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ. તો આ કલ્પ વૃક્ષ, આ બધું પરમાત્મા, એ તો આનાથી પણ અધિક છે. આ તો બધા વિશેષણો પરમાત્માને ટૂંકા પડે છે. એટલે આપણે પરમાત્મા માટે અચિંત્ય ચિંતામણી, આવું પણ એક વિશેષણ બોલીએ છીએ. ચિંત્ય એટલે કલ્પના, આપણી કલ્પનામાં પણ ના આવે એવા ચિંતામણી રત્ન જેવા. ચિંતામણી રત્ન તો ચિંતાને દૂર કરે, જે વિચારેલું હોય એને એ પ્રમાણે દૂર કરે. આ ભગવાન તો અચિંત્ય, કલ્પનામાંય ન હોય એટલું ફળ આપી દે. એક પુષ્પ પૂજાથી પણ આવા 18 દેશનું સામ્રાજ્ય અને ગણધર પદ સુધી એ પહોંચાડે, જ્યાં કલ્પનાય ન હોય કે આ પૂજાનું મને આટલું મોટું ફળ મળશે. એટલે ભગવાન અચિંત્ય ચિંતામણી છે. એટલે આપણી કલ્પના કરતાં તેઓ ઘણું વધારે આપે છે, પણ એ ત્યારે આપી શકે કે આપણી કોઈ લાલચ ન હોય. લાલચ, નિષ્કામ ભાવે આ પરપ્રભુની ભક્તિ થાય, નિષ્કામ ભાવે ગુરુની ભક્તિ થાય તો આ મળે. જ્યાં ફળની અપેક્ષા આવી ગઈ
ત્યાં કને ફળ સીમિત થઈ જાય. એટલે ક્યાંય આવી અપેક્ષા કોઈ જગ્યાએ રાખવાની ન હોય. આપણે જે પણ ધર્મ પ્રવૃત્તિ કરીએ બધી જ નિષ્કામ ભાવે હોય, અંદરથી કોઈ ઈચ્છા નહીં, યશની પણ ઈચ્છા નહીં. ઘણા લોકોને શું હોય, ભાઈ મોટી શાંતિ સારી આવડે છે એટલે આજે હું ઉછામણી બોલીને પણ મોટી શાંતિ બોલીશ, લોકોને ખબર પડે કે મને કેટલી શુદ્ધ આવડે છે. જો આ વિચારથી એ બોલતો હોય તો પછી એ શુદ્ધતા ન કહેવાય. એને એ લોક પ્રશંસા કરશે પણ બીજું કોઈ ફળ એને પ્રાપ્ત ન થાય. એટલે આવી રીતે આવી કલ્પનાઓમાં જીવ ઘણો બધો રાચી માચીને રહેતો હોય છે કે જે એના મનની અંદર એ એમ સમજતો હોય છે કે ભાઈ લોકોમાં મારું ગૌરવ વધે, લોકોને ખબર પડે કે મને કેટલું સરસ આવડે છે, અને એ વિચારથી એ રીતે આદેશ લઈને બોલતો હોય તો આવા લાભો એને થતા નથી. એટલે નિષ્કામ ભાવ, ક્યાંય યશની અપેક્ષા નહીં, માનની પણ અપેક્ષા નહીં. આપણે કાર્ય કરવાનું છે અને એ કાર્ય પોતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કરવાનું છે અને એ રીતે કરવાનું. ફળ જે મળવાનું હશે તે મળશે, એની કાંઈ ચિંતા કરવાની નથી. એટલે આ રીતે કહે છે કે આનંદ ઘન પ્રભુ પાય. જો આ રીતે પ્રભુના દર્શન થઈ જાય, અહીં દર્શનની વાત કરી પછી આગળ પૂજાની વાત કરશે. પહેલા ભગવાનના નામ બતાવીને બહુમાન થયું તો મારે દર્શન કરવા છે. દર્શન કરવા માટે એ કહે છે ભાઈ હું આટલી જગ્યાએ જઈ આવ્યો, ક્યાંય તારું દર્શન ન થયું, અનંત કાળ વીતી ગયો, હવે આવું દર્શન મને તારું મળે. અને નવમા ભગવાનમાં કહે છે ભાઈ તારું દર્શન તો ઠીક છે, મારે તારી પૂજા કરવી છે. હવે પૂજા કેવી રીતે થાય એ વાત નવમા ભગવાનના સ્તવનમાં આવશે. તો આવી રીતે આનંદ ઘન પ્રભુ પાય, આનંદ ઘન, આનંદનો સમૂહ, ચારિત્રનો સમૂહ, એ રીતે પ્રભુના ચરણો, એનો નમસ્કાર કરવાથી, પ્રભુના ચરણે જવાથી આવા મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. એટલે આ સ્તવનોના માધ્યમથી જુદા જુદા વિષયો એને આપણે ચલાવીએ છીએ. 10મા ભગવાનના સ્તવનમાં આખો સ્યાદવાદ છે. 11મા ભગવાનના સ્તવનની અંદર શ્રેયાંસજીના અંતર જામી આત્મ રામી નામી રે, અધ્યાત્મ માર્ગ, નામ અધ્યાત્મ ઠવણ અધ્યાત્મ, એ અધ્યાત્મ માર્ગની વાત છે. એટલે દરેક સ્તવનમાં ઉત્તરોત્તર આગળ આગળ વધતા જવાય એવી રીતે આનંદઘનજી મહારાજાએ આ રચના કરેલી છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિથ્યામિ. શિવમસ્તુ સર્વ જગત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય.